ડૉક્ટર ધવલ સાવલિયા યુટ્યુબ પ્લેટફોર્મ પર ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે. ભણતર સિરીઝ જે આપણે ચલાવીએ છીએ એમાં આપણે આગળ વધીએ. ક્લાસ 3ની એક્ઝામ હોય, પીએસઆઈ હોય, તલાટી હોય, બધી એક્ઝામમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણો હોય છે જમીન. અને જમીનના પાર્ટ મેં 2 બનાવ્યા છે. પહેલો પાર્ટ 13માં મૂકવામાં આવશે, એના 2-3 દિવસ પછી પાર્ટ બીજો મૂકવામાં આવશે. આવું શું કામ આપણે કરતા હોય? તમને એમ થાય કે આવું કેમ સાહેબ 1 ને પાર્ટ 2? તો સાહેબ એટલી તો ખબર પડે ને કે ભારતની જમીન પણ હોય, ગુજરાતની જમીન પણ હોય, તો એક વસ્તુમાં બધો ખીચડો કરવા કરતાં આપણે 2 પાર્ટમાં ઉતારી દઈએ, જેથી કરીને આપણને ખબર પડે કે આ પાર્ટમાં આ વસ્તુ છે તો આના પછીના પાર્ટમાં બીજું હશે. આ પાર્ટમાં આપણે શું કરશું? તો તમે કંઈક એવું જમીનમાં વાંચ્યું હોય કે રેગોલિત છે ને હ્યુમસ છે ને ફલાણા પ્રકારની જમીન છે ને ક્ષારીય જમીન હોય તો શું ઉમેરવું, આ તે બધું આપણે આ લેક્ચરમાં જોશું. અને બીજો જે લેક્ચર આની પછી આવશે જમીનનો, એમાં શું આવશે કે ભારતની જમીનના પ્રકારો શું હોય, ગુજરાતની જમીનના પ્રકારો શું હોય. પછી તમને એમ પૂછે છે કે કયા પ્રકારની જમીન વધુ હોય ને ક્યાં મળે. એક સવાલ પૂછશે ને તોય આપને આવડશે. થોડો વિશ્વાસ રાખજો અને 2 ટોપિક કમ્પ્લીટ જોજો અને પછી કહેજો કે તમને જમીનમાંથી કોઈ સવાલ પૂછાય ને તમને આવડ્યા કે ના આવડ્યા. કારણ કે આપણે કોઈ પણ વસ્તુ શોર્ટમાં જોવાની નથી, આપણે અપ ટુ ડેટ ડિટેલમાં જોવાનું છે, જેથી કરીને એક જ વખત મહેનત કરવામાં સમય આપવાનો છે, પછી બીજી વખત મહેનત નથી કરવાની, બીજી વખત ખાલી પેપર જ સોલ્વ કરવાના છે. આખી જિંદગી વાંચ કરશો ને તો કોઈ એક્ઝામ ક્લિયર નહીં થવાય. તો હંમેશા એ વાંચવાનું એક સીમા હોય કે એક વખત સરસ તૈયારી કરી દેવાની, પછી વારા ઘડીએ ક્લાસીસ કે વારા ઘડીએ મને જોવો કે કોઈ પણ લેક્ચરો ભરવા, એવું ના હોય. પછી જેટલા બને એટલા પેપર સોલ્વ કરવાના જૂના, જેથી ખબર પડે કે આ ધવલ સાવલીએ આપણે ઉલ્લુ બનાવ્યા નથી ને. ક્યારે ખબર પડે? જ્યારે તમે પેપર સોલ્વ કરો ત્યારે. અને ઇન્વર્ટેડ કોમામાં પેપર એટલે સોલ્વ કરવા એટલે ફિઝિકલ કોપી જે હોય બુક એને સોલ્વ કરવાનું. બાકી 2 કલાક પેપર સોલ્વ કરવામાં ટાઈમ અપાય નહીં. કારણ કે 2 કલાકમાં તમે બુક લઈને બેસો ને તો તમે કેટલાય સવાલો સોલ્વ કરી લો. તો ટાઈમ આપણા માટે બહુ મહત્વનો છે. તો પહેલાં એક વખત શાંતિથી સરળતાથી ભણો અને પછી જેટલા બને એટલા પેપર સોલ્વ કરો, એટલે તમારી એક્ઝામ સફળ. ઓકે, તો આપણો ટોપિક છે ભણતર સિરીઝ ભૂગોળમાં 12મો લેક્ચર આપણો જઈ રહ્યો છે અને એમાં ટોપિક આપણે છે જમીનનો પાર્ટ 1. ઓકે, શું રાખ્યું છે આમાં? જમીન નિર્માણની પ્રક્રિયાથી આપણે ચાલુ કરીએ છીએ. જમીન નિર્માણની પ્રક્રિયા. ઓકે, જમીન નિર્માણની પ્રક્રિયા શું છે? તો પહેલાં એટલી ખબર પડવી જોઈએ કે આ બધું શું કહેવાય છે, જમીન કોને કહેવાય? તો જો આ પૃથ્વી છે, પૃથ્વી બરાબર, એમાંથી મેં એક પીઝાનો ટુકડો લીધો. જેમ આખું પીઝા ગોળ હોય એમાં આપણે ટુકડો કાઢીએ, એમ મેં આ એક ટુકડો લીધો. અહીંયા હું ટુકડો આ દોરું છું, આ ટુકડો લીધો મેં. તો આ પૃથ્વીનું કેન્દ્ર થાય, કેન્દ્ર, અને આ પૃથ્વીની સપાટી થાય. બરાબર, તો આ ટુકડો મેં કાપીને અહીંયા મૂક્યો છે, એટલે આ પૃથ્વીનું કેન્દ્ર અને આ પૃથ્વીની સપાટી. તો પૃથ્વીની સપાટીથી પૃથ્વીના કેન્દ્ર તરફ જાઓ તો 4 લેયર આવે. કેટલા લેયર આવે? 4. પહેલું લેયર, બીજું લેયર, ત્રીજું લેયર, ચોથું લેયર, એટલે તમે પૃથ્વીની સપાટીથી કેન્દ્ર સુધી પહોંચી જાઓ છો. આટલું ક્લિયર? તો આ અલગ અલગ માધ્યમથી બનેલું હોય. કોઈ ઘન માધ્યમથી બન્યું હોય, કોઈ પ્રવાહી માધ્યમથી બન્યું હોય, કોઈ અર્ધ પ્રવાહી માધ્યમથી બન્યું હોય. ઓકે, અર્ધ પ્રવાહી માધ્યમ એટલે શું? બરફ હોય, બરફ તો એ ઘન માધ્યમ છે. એનું પાણી બને તો એ પ્રવાહી માધ્યમ છે. પણ બરફ ડાયરેક્ટ પાણી ન બની જાય. બરફ હોય પછી એ થોડો પીગળે ને એટલે થોડી બરફની કણી રહે અને પાણી રહે અને પછી એકદમ પાણી થાય. બરોબર ને? તો બરફ એ ઘન અવસ્થા, પાણી એની પ્રવાહી અવસ્થા. પણ ઘનમાંથી ડાયરેક્ટ પ્રવાહી અવસ્થામાં ન હોય, ઘનમાંથી અર્ધ પ્રવાહી થાય અને પછી પ્રવાહી થાય. એટલે તમે જે સિકંજી પીવો છો ને ઉનાળામાં, અત્યારમાં બધે પીતા હોય, તો એને અર્ધ પ્રવાહી કહેવાય. એટલે પાણી પણ હોય ને એની અંદર બરફની કણી પણ હોય, એટલે પ્રવાહી પ્લસ ઘનપાત એટલે અર્ધ પ્રવાહી. તો એટલું યાદ રાખજો, ઘન, અર્ધ પ્રવાહી, પ્રવાહી, આવી રીતના સાયકલ હોય. તો હવે પૃથ્વીની સપાટી તો બધાને ખબર છે ઘન જ હોય ને સાહેબ. કારણ કે આમાંથી કોઈ એવું ખરું કે ક્યાંય બહાર જતો હોય તો તરીને જતો હોય? નહીં. તો આપણે પૃથ્વીની સપાટી ઉપર આપણે ચાલી શકીએ છીએ, તો એ પ્રવાહી ભાગ નથી. પછી તમે ચાલતા તમે ખૂંચી નથી જતા કે સાહેબ મને બહાર કાઢજો, મારો પગ ખૂંચી ગયો, એટલે અર્ધ પ્રવાહી કાદવ જેવી જગ્યા નથી. ઓકે, તો પૃથ્વીનો ઉપરનો ભાગ કેવો છે? ઘન. તમે સરળતાથી ચાલી શકો છો, બસ ચાલી શકે, તો ઉપરનો ભાગ ઘન છે. પછી 4 અવસ્થામાં પૃથ્વી બનેલી છે, એટલે 4 લેયર આવશે.
તો એટલું યાદ રાખો, ઘનમાંથી કોઈ પણ વ્યક્તિ ડાયરેક્ટ પ્રવાહી થાય નહીં. ઘનમાંથી પહેલા અર્ધ પ્રવાહી થાય, પછી પ્રવાહી થાય, અને ફરીથી મારે સાયકલ રિપીટ કરવી હોય તો ઘન. તો પૃથ્વીની સપાટીથી તમે કેન્દ્ર તરફ જાઓ તો પૃથ્વીના ભાગ એક સરખો નથી. ઉપર ઘન ભાગ આવે, એનાથી નીચે જાઓ તો અર્ધ પ્રવાહી ભાગ આવે, એનાથી નીચે જાઓ તો પ્રવાહી આવે, એનાથી નીચે જાઓ તો ઘન આવે. યાદ રાખવા માટે આપણે શું કીધું? ઉપર તો આપણે ખબર જ છે, આપણે ખૂંચી નથી જતા, આપણે તરીને નથી આવતા, ચાલીને આવીએ છીએ, એટલે ઘન ભાગ જ હોય. પછી સાયકલ રિપીટ કરવાની, ઘનમાંથી શું થયું? અર્ધ પ્રવાહી, અર્ધ પ્રવાહીમાંથી શું થયું? પ્રવાહી. પાછી સાયકલ રિપીટ કરો, ઘન. ઓકે, તો આપણે આટલા ભાગની વાત કરીએ છીએ જમીન નિર્માણ માટે, આટલા ભાગની વાત. તો ઉપરનો જે ઘન ભાગ છે ને એને કહેવાય ઘન પોપડો, એને કહેવાય ઘન પોપડો. અને ઘન પોપડો ક્યાં સુધી છે? તો પૃથ્વીની સપાટી એટલે 0 થી 35 કિલોમીટર. જુદી જુદી બુકમાં, જુદી જુદી સરકારી બુકમાં, બરાબર, પ્રાઇવેટની સરકારી બુકમાં ક્યાંક 35 આપ્યું હોય, ક્યાંક 40 આપ્યું, ક્યાંક 45 આપ્યું, ક્યાંક 50 આપ્યું હોય, પણ એટલું યાદ રાખો 35 કિલોમીટરની આસપાસ. એટલે +5 10 આમ તેમ હોય તો ચલાવી લેવું. એટલે આમાંથી 10 ઓછા નહીં ચલાવી લેવાના, આનાથી 10 વધુ ચલાવી લેવાનું, ઓછું નહીં. 25 કિલોમીટર નહીં ચલાવવાનું, 35 થી 50 40 એ ચલાવી લેવાનું. ઓકે, તો 0 થી 35 કિલોમીટર તમે નીચે સુધી જાઓ ત્યાં સુધી ઘન પોપડો આવે. આટલું ક્લિયર? ઓકે, તો પૃથ્વીનો ઘન પોપડો કેટલા કિલોમીટર સુધી છે? 35 કિલોમીટર સુધી. સપાટીથી ઊંડે જાઓ 35 કિલોમીટર સુધી. તો આખા ઘન પોપડાને જમીન કહેવાય નહીં. આ ઘન પોપડાનો ઉપરનો ભાગ જે છે, ઉપરનો ભાગ, એને જ જમીન કહેવાય. તો તમને વિધાનાત્મક સવાલ પૂછે કે પૃથ્વીનો પોપડો 35 કિલોમીટર જેટલો ઘન પોપડો જોવા મળે છે, વિધાન સાચું કે ખોટું? તો તમે કીધું સાચું. આખા ઘન પોપડાને જમીન કહેવાય તો તમારે કહેવાનું વિધાન ખોટું. ઘન પોપડાનો જે ઉપરનો પાતળું સ્તર છે, પાતળું સ્તર, એને કહેવાય જમીન. તો તમારી જમીનની સાદી વ્યાખ્યા શું થઈ? સાદા ઢોસાવાળી, આપણે તો મસાલા ઢોસો જ કરવાનો છે. સાદા ઢોસા પ્રમાણે તમારી એની વ્યાખ્યા શું થઈ? કે ઘન પોપડો જે છે એનું ઉપરનું પાતળું સ્તર જે છે એને જમીન કહેવાય. ઓકે, પણ આટલી વ્યાખ્યાથી ચાલે નહીં. હવે હું તમને કહું છું ને એ ધ્યાન આપજો. ઘન પોપડો ક્યારે ઘન પોપડો હોય? જ્યારે એમાં ખડકો આવેલા હોય. તો આ ખડકો આવેલા છે. ઘન પોપડામાં શું આવેલા હોય? ખડકો આવેલા હોય. એટલા માટે ઘન પોપડાને બીજું નામ કહેવાય ખડકાવરણ, અને એને ત્રીજું નામ કહેવાય લિથોસ્ફિયર. ઓકે, લિથોનો અર્થ થાય ખડક. તો પૃથ્વીની સપાટીથી 35 કિલોમીટરનું જે જાડું લેયર છે, જાડું લેયર, એને કહેવાય જમીન, ન કહેવાય. એને કહેવાય ઘન પોપડો. ઘન પોપડો શેનાથી બન્યો છે? ખજૂરથી નહીં, ખડકોથી. એટલા માટે એને કહેવાય ખડકાવરણ. ખડકને તમારે ગ્રીક વર્ડ કે વોટેવર જે પણ હોય એ લિથો, એનો મિનિંગ થાય ખડક, એટલા માટે એને કહેવાય લિથોસ્ફિયર. તો આ લિથોસ્ફિયર છે, આ ખડકાવરણ છે, આ ઘનાવરણ છે, અને આ ઘન પોપડો છે. એનું ઉપરનું સ્તર છે એને કહેવાય જમીન. હવે જોજો, આ ખડક છે. હવે ખડક જે ઉપરના હોય ને, ઉપરના ખડક એ વાતાવરણના કોન્ટેક્ટમાં હોય. એટલે વાતાવરણના તત્વો, હવા, ભેજ, પછી હિમ અને અન્ય ગતિશીલ તત્વો, પવન, હિમનદી, દરિયાના મોજા, આ બધા ઉપરના ખડકોને તોડે. નીચેના ખડકોને ન તોડે. કેમ? આ નીચેનું ખડક 35 કિલોમીટર નીચે જો સાહેબ. બહુ એવું નહીં વિચારવાનું કે તમે નીચે એટલા બધા ઊંડા જઈ શકો. નહીં તો બધા શું કરે, અહીંથી તમે બહુ ઊંડે જઈ શકતા હોય તો અહીંથી ડાયરેક્ટ કાનું પાડીને અહીંયા ડાયરેક્ટ અમેરિકામાં નીકળે, ભારતથી ડાયરેક્ટ અમેરિકા. ક્લિયર? તો એમ ના હોય. એક લેવલથી નીચે તમે જઈ શકો
નહીં, બરાબર. તો નીચેના ખડકો તો એવા ને એવા રહે, ઉપરના ખડકો એ વાતાવરણના કોન્ટેક્ટમાં હોય એટલે હવા, ભેજ, હિમ એને તોડે, પવને તોડે, હિમ નદીએ તોડે, દરિયોએ તોડે અને નદીએ તોડે. કારણ કે નદી આમ ઘસે, પવન ઘસે તો ઉપરના ખડકને તોડે. તો હું તમને બહુ ડિટેલમાં ન જઈ શકું, આપણે ભણતર સિરીઝનું પહેલેથી કીધું છે કે જીસીઆરટી, છતાં એક વસ્તુ કહી દઉં કે આ તત્વથી જે તૂટે ને એને ઘસારણ અને વિદારણ કહેવાય. ક્લાસ 1-2 જ્યારે અમે લેક્ચર લેતા હોય ત્યારે આને બહુ ડિટેલમાં ભણતા હોઈએ, પણ આપણે જેટલું કામ ચલાવવું, આપણી ક્લાસ 3 કે ક્લાસ 1-2ની પ્રિલિમની એક્ઝામ છે એમાં આપણે જેટલી જરૂરી છે એટલી વસ્તુ અત્યારમાં હું કહી જ દેવાનો છું. તો ખડક તૂટે, ક્યાંના તૂટે? સપાટીના કે અંદરના? સપાટીની ઉપરના. કેનાથી તૂટે? ઘસારણ અને વિદારણ. કોણ કરે? તો ઘસારણ કોણ કરે? નદી કરે, પવન કરે, હિમ નદી કરે, દરિયો કરે. વિદારણ કોણ કરે? ભેજ, હિમ, તાપમાન. ઓકે, તાપમાનના ડિફરન્સથી પણ ખડક તૂટે. જો તમારી હાથમાં ચામડી હોય ને, નીકળશે ક્યારેક હથેળીમાંથી, શિયાળો, ઉનાળો, ચોમાસોનો તફાવત થશે ને તમારી હાથની હથેળીમાંથી ચામડી નીકળશે. શું કામ? કારણ કે તાપમાન ડિફરન્સની અસર તમારી ચામડી પર પણ થાય. તો એવી જ રીતના ખડક ઉપર પણ તાપમાન ડિફરન્સના લીધે એ તૂટતા હોય, એને વિદારણ કહેવાય. ઓકે, એ બધું જવા દો. ઘસારણ અને વિદારણ જે છે ને એનાથી ઉપરના ખડકો તૂટે અને એમાંથી જે વસ્તુ બને એને આપણે જમીન કહીએ છીએ. પણ હજુ જમીન બની નથી. પછી હું તમને કહીશ ભણાવવા પછી કે આમાંથી કેવા MCQ પૂછાય. ખાલી થોડું ટુકડે સમજતા જાઓ. એક જ વખત મહેનત કરશું, એક જ વખત સમય લાગશે, ત્રીજી વખત તમારા જવાબ તમારી સામે હશે. ઓકે, ડન. ઘન પોપડો 35 કિલોમીટર, એની ઉપરનું પાતળું લઈને જમીન કહેવાય. જમીન કેમ બને? તો એક તો વસ્તુ એટલું યાદ રાખો કે હું તમને ગોખાવું પછી કન્સેપ્ટ જઈએ કે જૈવિક દ્રવ્ય અને અજૈવિક દ્રવ્ય ભેગા થાય ત્યારે જમીન બને. જૈવિક દ્રવ્ય અને અજૈવિક દ્રવ્ય ભેગા થાય ત્યારે જમીન બને. અને આ અસંગઠિત એકમ છે, સંગઠિત નહીં. એટલે એટલા સ્ટેટમેન્ટ યાદ રાખો. આવું કેમ કીધું એ હમણાં થોડી વારમાં આપણે જોઈએ. જમીન કેનાથી બને? જમીન માત્ર જૈવિક દ્રવ્યથી બને. વિધાન સાચું? ખોટું. જમીન માત્ર અજૈવિક દ્રવ્યથી બને. વિધાન સાચું? ખોટું. જમીન જૈવિક અને અજૈવિક દ્રવ્ય બંનેથી બને. વિધાન સાચું. જમીન એ જૈવિક દ્રવ્ય અને અજૈવિક દ્રવ્યનું સંગઠિત સ્વરૂપ છે. ખોટું. જમીન એ જૈવિક અને અજૈવિક દ્રવ્યોનું અસંગઠિત ક્ષેત્ર છે. આવું શું કામ કીધું એને આપણે જોઈએ છે. પણ પહેલા અહીંયા યાદ રાખો ને પછી હું તમને કહીશ કે આવા સવાલ પૂછાઈ ગયા છે. ચેક કરી લો જૂના પેપરમાં. પણ પહેલા અહીંયા જોજો. હવે ઓકે, હવે આવું છે એમ કીધું જો. ઓકે, જમીન છે ને, આવા ખડકને જમીન શું કામ ન કહેવાય? સાહેબ, આ ખડક આમ હોય તો એમાં તમારે આંબો નથી રોપવાનો, બરાબર? આંબો તમારે આવી જમીનમાં રોપવાનો, આવી જમીનમાં, આવી. આવા ખડકમાં તમારે ફિટ નથી કરી દેવાનું કે આંબો મેં ફિટ કરી દીધો સાહેબ, મૂળિયા વહી ગયા, હવે જો કેટલો મસ્ત આંબો, તમે કેરી ખાવ તો હું તો નહીં જ ખાવ, તમારે ખાવી જ ખાજો. તો આવી રીતના ન હોય જમીન કે ખડકમાં ડાયરેક્ટ. આવી રીતના જમીન હોવી જોઈએ. આવી નાના કણવાળી. તો એ કેવી રીતના બને? તો આપણે કીધું કે આવા ખડકોના લેયર જે હતા ને એ ઘસારણ અને વિદારણના કારણે તૂટીને આવા નાના કણો થયા, એમાંથી જમીન બને. તો આ જે કણો ખડકને તૂટીને પ્રાપ્ત થયા ને એને અજૈવિક દ્રવ્ય કહેવાય. એને અજૈવિક દ્રવ્ય કહેવાય. આટલું ક્લિયર? હજુ જમીન શું કામ નથી બની? તો એટલું યાદ રાખજો કે વનસ્પતિને જમીનમાંથી ઉગવાની મુખ્ય શરત છે જમીનમાં ભેજ હોવો જોઈએ, તો જ એમાંથી વનસ્પતિ ઉગે, નહીતર વનસ્પતિ ઉગે નહીં. આપણી અને રણની જમીનમાં ફરક શું છે? જમીન તો બે જગ્યાએ છે. તો આપણે ત્યાં ખેતી કરવાથી શું કામ ઉગે? તો આપણે ત્યાં ખેતી કરવાથી એટલા માટે ઉગે કે આપણી જમીનમાં ભેજ હોય, જ્યારે રણની જમીનમાં ભેજ હોતો નથી. એટલા માટે ત્યાં તમે વાવો તો કાંઈ થશે નહીં. તો જમીનમાંથી પાક ઉગવાની મુખ્ય શરત શું? જમીનમાં ભેજ હોવું જોઈએ. એટલે જ તમે બી વાવો, નહીતર તો જમીનની નીચે તમે બી મૂકો તો સાહેબ બળી જશે, કારણ કે જમીનની નીચે ગરમી હોય. તમને એમ થાય ગરમી ન હોય સાહેબ,
તો હું તમને દાટી દઉં અને તમારા ઉપર માટીનું લેયર મૂકી દઉં પછી તમને બહાર કાઢો, તમે કહો ઓહો સાહેબ બહુ ઠંડુ લાગ્યું, બહુ ઠંડુ લાગ્યું, એમ કરશો? સાહેબ મરી ગયા, ભૂકા નીકળી ગયા, એવી ગરમી લાગતી હતી. તો જમીનની નીચે ગરમી છે. તો જો બી વાવો અને જમીનમાં ભેજ ના હોય અથવા તો વરસાદ ના આવે એટલે બી બળી જશે. તો જમીનની અંદરથી પાક ક્યારે ઉગે? જ્યારે જમીનને ભેજ મળે એટલે આનું અંકુરણ થઈને આવી રીતના બહાર નીકળશે. તો જમીનમાં શું હોવું જોઈએ? ભેજ. અને ભેજ હોય ને એટલે જમીનના કણો જે હોય ને એ પકડાઈને આમ રહે. પણ ભેજ ન હોય તો જમીનના કણો છૂટા થઈ જશે. તો પછી એમાં પાક વાવો તો આમ જમીન એને પકડી રાખે, પાક પડી જશે એટલે ઉગશે જ નહીં. પણ તમારે પાક વાવવો હોય તો આ જે જમીનના કણ હોય એમાં ભેજ આવે એટલે જમીનના કણ આમ પકડાય અને પછી એમાં તમારો પાક આવી રીતના ઊભો રહેશે. આટલું ક્લિયર? તો તમે જુઓ રણની જમીનમાં આમ ફૂંક મારશો ને એટલે બધી રેતી રેલાઈ જશે. કેમ? કારણ કે એની અંદર ભેજ નથી. ઓકે, ભેજ નથી એટલે શું થાય? બાઇન્ડિંગ નો આવે. બાઇન્ડિંગ નો આવે એટલે એના પર તમે આમ આંબો મૂકશો તો પડી જશે, કારણ કે એ રોગ પકડી જ નહીં શકે, બાઇન્ડિંગ જ નથી. તો આ અજૈવિક દ્રવ્ય આવ્યા ને એટલે ખાલી અજૈવિક દ્રવ્ય જમીનને ખાલી ખનિજ જ આપે છે, જે પાકને ઉગવા માટે. ધારો કે જમીનમાં નાઇટ્રોજન, ઓક્સિજન, મેંગેનીઝ, તાંબુ જે તત્વ જોતા હશે, નાઇટ્રોજન કે જે પોટાશ, ફોસ્ફરસ જે જોતા હશે એ અજૈવિક દ્રવ્ય આપે. કેમ? કારણ કે આ ખડકમાં જ ખનિજ હોય. તો ખડક તૂટીને જે આ કણો આવ્યા ને તેમાં ખડકમાં જે ખનિજ હશે એ આમાં ખનિજ આવ્યા. એટલે અજૈવિક દ્રવ્ય આવ્યા ને એ જમીન માટે શું લઈને આવ્યા છે? પાક માટે ખનિજ લઈને આવ્યા છે. પણ હજુ જમીન નહીં બની, હજુ એમાંથી પાક નહીં ઉગે. પછી શું થાય? પછી કોઈ પણ વનસ્પતિ મરે એટલે કે વનસ્પતિનું પાંદડું આના પર પડ્યું, ડાળી આના પર પડી, હાથીડું મરીને આમાં પડ્યું, ડાયનોસોર મરીને આમાં પડ્યું, પછી કીડી મરીને પડી, તો એ બધું જમીન ઉપર જ પડશે ને સાહેબ? કે એવું છે કે હાથી મર્યા એટલે હાથી જમીન ઉપર ન પડે, ડાયરેક્ટ સ્વર્ગમાં જાય. કીડી મરી એટલે ડાયરેક્ટ સ્વર્ગમાં જાય, જમીન ઉપર કોઈ ન પડે. એમ કોઈ પણ જીવ મરે એટલે જમીનમાં જ એને ભળવું પડે. એટલે કોઈ પણ જીવ મરશે ને એટલે મરશે એટલે જમીનમાં પડશે. અહીંયા એટલે આમાં પડ્યા એ જીવો વિઘટન થઈને આમાં પડ્યા. હવે આ જે જમીન છે ને, આ જમીન એમાં જૈવિક દ્રવ્ય આવ્યું, જૈવિક દ્રવ્ય આવ્યું. હવે આના પર વરસાદ પડે ને એટલે હવે જે ઓકે એકદમ વિકૃત રીતે આપણે વાત કરીએ, વિકૃત રીતે કે માંસ પડ્યું હોય અને એ જમીન ઉપર પડે માંસ, તો માટીના કણ ને બધા એની સાથે કેવા ચોંટી જાય, બરાબર? તો માંસમાં ભીનાશ હોય એટલે એ બધી વસ્તુને બાઇન્ડ કરે. આટલું ક્લિયર? તો આ અજૈવિક દ્રવ્યથી જમીન નહોતી બની, હવે એમાં જૈવિક દ્રવ્ય સડીને એડ થયા. એટલે કે પાંદડું પડ્યું, હાથીડું મર્યું, કોઈ જીવ મર્યું, એના જે અસ્મિયતા એ વિઘટિત થઈને એમાં એડ થયા એટલે કણને બાઇન્ડિંગ કરશે. હવે એમાં વરસાદ પડે એટલે એ પાણીને સંગ્રહી શકશે. એટલે કે શેનો સંગ્રહ કર્યો? ભેજનો. હવે તમે આમાં આંબો ઉગાડો એટલે ઉગે ને ઉગે જ. તો એટલું યાદ રાખજો, જમીન અજૈવિક દ્રવ્યથી બને, જૈવિક દ્રવ્યથી બને કે બંનેથી બને? તો કહેવાનું બંનેથી બને. તમને કોઈ પૂછે કે અજૈવિક દ્રવ્ય ક્યાંથી મળે જમીનને? તો ખડકો તૂટીને બને એમાંથી. જૈવિક દ્રવ્ય ક્યાંથી મળે? તો તમારે કહેવાનું કે જૈવિક દ્રવ્ય ત્યાંથી મળે કે જમીન ઉપર કોઈ પણ સજીવનું અશ્મિ પડે એટલે કે વૃક્ષના પાંદડા, ડાળી, મૂળ, સજીવ કોઈ પણ હોય એ મરે તો એનું તત્વ જે એડ થાય એ જૈવિક દ્રવ્ય આપે. એટલા માટે અજૈવિક દ્રવ્ય પ્લસ જૈવિક દ્રવ્ય કરો ત્યારે આપણી જમીનનું નિર્માણ થાય. હવે તમને કોઈ પૂછે કે અજૈવિક દ્રવ્ય જમીનને શું આપે કે જે પાકને ફાયદારૂપ થાય? તો કહેવાનું ખનિજ. ક્યાંથી આવ્યો? તો જે ખડકમાં ખનિજ હતો એ ખડક તૂટીને જે અજૈવિક દ્રવ્યો આવ્યા, નાના નાના માટીના કણ, પથ્થરના ટુકડાઓ, તો એ આ ખડકનું ખનિજ લઈને આવ્યા છે. આટલું ક્લિયર? તો જૈવિક દ્રવ્ય શું આપે? જૈવિક દ્રવ્ય એ આપે કે જૈવિક દ્રવ્ય જમીનમાં આવે એટલે ભેજ સંગ્રહ શક્તિ લાવે અને પોષક તત્વ લાવે. સાહેબ આપણે નાનપણથી એવા ભણતા એવા છે કે આપણે પંચમહાભૂતથી બન્યું છે આપણું શરીર. તો વાત સાચી છે, આપણી શરીરમાં બધા તત્વ છે. જ્યારે આપણે મરીએ ત્યારે આપણી ડેડ બોડી વાસ શું કામ મારે? તો આપણે બધા તત્વથી બન્યા છે. પછી જ્યારે માઇક્રો ઓર્ગેનિઝમ જે હોય એ આપણા શરીરનું વિઘટન કરે એટલે કે સડાવે,
ત્યારે જેટલા તત્વોથી આપણે બન્યા છે ને એ તત્વો આપણે પાછા વાતાવરણમાં પાછા આપીએ છીએ. એટલે જે ગેસીસ હોય, જે પદાર્થ જે છૂટા પડે છે ને જમીનમાં હવામાં જવાનું છે અને આપણે ખલાસ થઈ જવાના છે, ત્યારે જે સ્મેલ આવે છે, ગંધ આવે છે, એ શું કામ આવે છે કે આપણે તત્વો પાછા રિલીઝ કરીએ છીએ હવામાં, જમીનમાં. એટલે જ્યારે કોઈ પણ સજીવ મરે અને એનું જૈવિક દ્રવ્ય જમીનમાં જાય એટલે એ પોષક તત્વ મૂકે, કારણ કે શરીરના બધા તત્વ જમીનમાં ગયા. તો ભેજ સંગ્રહ અને પોષક તત્વ કોણ આપે? જૈવિક દ્રવ્ય. જૈવિક દ્રવ્યને ભૂગોળમાં કહેવાય હ્યુમસ. જૈવિક દ્રવ્યને ભૂગોળમાં કહેવાય હ્યુમસ અને અજૈવિક દ્રવ્યને ભૂગોળમાં કહેવાય રેગોલિથ. હવે જૂના પેપર તમે ઉચકજો, એમાં એવો સવાલ પૂછ્યો હશે કે જમીનમાં હ્યુમસ હોય, જમીનમાં રેગોલિથ હોય, જમીનમાં હ્યુમસ હોય કે રેગોલિથ હોય? તમારે કહેવાનું કે જમીન એ હ્યુમસ અને રેગોલિથ બે ભેગું થાય ત્યારે જ બને. એટલા માટે કહેવાય જૈવિક દ્રવ્ય પ્લસ અજૈવિક દ્રવ્ય બને ત્યારે જમીનનું નિર્માણ થાય. અસંગઠિત ક્ષેત્ર શું કામ કહેવાય? તો તમે જ્યારે સિમ્પલ પાણીનો ફુવારો મારો તો જમીન રહે છે કે છૂટી થઈ જાય? છૂટી થઈ જાય, છૂટી. માટીના કણ થોડા આમ થઈ જાય, આમ. કેમ? ખાલી બાઇન્ડિંગ થયેલા છે પણ સંગઠિત થયેલા નથી, અસંગઠિત છે. એટલા માટે તો જ્યારે પાણીનો જોરદાર વરસાદ પડે તો આપણે શું કામ કહીએ છીએ જમીનનું ધોવાણ થઈ ગયું? કારણ કે એ ખાલી બાઇન્ડ થયેલા છે, સંગઠિત થયેલા નથી. એટલે એના પર જો થોડો ફોર્સમાં પણ પાણી જવા દેશો ને એટલે બધું છૂટું થઈ જશે. ક્લિયર? તો જમીન એ જૈવિક અને અજૈવિક દ્રવ્યનું અસંગઠિત એકમ છે. આટલું ક્લિયર? તો એટલામાં તમને એટલી બધી વસ્તુ આવડવી જોઈએ. અહીંયા હું એક વસ્તુ તમને કહું છું ને, ધ્યાનથી જોજો તો તમને આગળ જઈને એક સવાલ આવડશે. હ્યુમસ છે ને, હ્યુમસ એ ક્યાંથી મળે? તો તમે કીધું સાહેબ માણસ કે કોઈ પણ સજીવ મરે એટલે એનું વિઘટન થાય અને જે જૈવિક દ્રવ્ય છૂટા પડે એને હ્યુમસ કહેવાય. હ્યુમસમાંથી હ્યુમિક એસિડ બને. એટલે શું ખબર છે? કોઈ મળ્યું? એટલે એના પદાર્થો જમીનમાં જે એડ થાય એને હ્યુમસ કહેવાય. એનું વિઘટિત સ્વરૂપથી જે એસિડ બને એને કહેવાય હ્યુમિક એસિડ. અહીંયા હું શું બોલ્યો? હ્યુમિક ક્ષાર બોલ્યો કે હ્યુમિક એસિડ બોલ્યો? હ્યુમિક એસિડ. તો એટલું યાદ રાખવાનું કે જે જમીનમાં જૈવિક દ્રવ્ય વધુ હોય, જે જમીનમાં જૈવિક દ્રવ્ય વધુ હોય ત્યાં હ્યુમિક એસિડ વધુ હોય તો એ જમીન ક્ષારીય ન હોય, એસિડિક હોય. ડન? અને કોઈ પણ સજીવ હોય ને એ કાર્બન રચના કહેવાય. શું કહેવાય? કાર્બન રચના. આપણે સજીવ છીએ તો આપણે કાર્બન રચના કહેવાય. અને જેટલું કાર્બન વધુ હોય એટલું કાળો રંગ, ઘેરો રંગ હોય. મેં તમને કોલસામાં ભણાવ્યું હતું. તો એટલું યાદ રાખવું કે જે જમીનમાં હ્યુમસનું પ્રમાણ વધુ હોય એનો રંગ ઘેરો હોય, કાળા રંગનો હોય. અને જે જમીનમાં હ્યુમસ વધુ હોય તો હ્યુમસમાંથી શું છૂટું પડે? હ્યુમિક એસિડ છૂટું પડે. હ્યુમિક ક્ષાર કે એસિડ? એસિડ. તો એ જમીન એસિડિક હોય. આટલું ક્લિયર? તો કોઈ પણ જગ્યાએ આમ હોય ને, હું એમ કહું કે ક્ષારીય જમીન છે, ક્ષારીય જમીન છે, તો ક્ષારીય જમીન ખેતી લાયક નથી, બરાબર? તો એટલું જ ખબર પડે ને ક્ષારનું વિરુદ્ધાર્થી એસિડ છે. તો ક્ષારીય જમીનનું વ્યવસ્થાપન કરવું હોય, ખેતી લાયક બનાવવી હોય તો એમાં એવું કન્ટેન્ટ નાખવું જોઈએ કે જે ક્ષારને કાઉન્ટર કરતું હોય. એટલે શાકમાં મીઠું વધી ગયું હોય, શાકમાં તીખું વધી ગયું હોય તો પછી મરચું ન નાખવાનું હોય, તીખું કાઢી નથી શકવાનું. તો એને કાઉન્ટર કોણ કરે? ગળપણ. તો ગળપણ નાખવાનું હોય. ક્લિયર? તેમ ક્ષારીય જમીનનું વ્યવસ્થાપન કરવું હોય તો એમાં ક્ષાર ન નખાય, એમાં એસિડિક કન્ટેન્ટ નખાય. તો તમારા વાંચવામાં ક્યાંક આવશે કે ક્ષારીય જમીન હોય ને ત્યાં આગળ ડાંગર હોય, ડાંગર, તો એ લીધા પછી એનું ડુંડું વધે તો એને નખાય. પછી શાકભાજીમાં છાલ કાઢી, ફળોમાંથી છાલ કાઢી તો છાલ, એની છાલ કે જે બોલતા હોય એ એમાં નખાય. પછી કેળાનું છિલકું એમાં નખાય. તો આવું બધું આપણે શું કામ નાખીએ ક્ષારીય જમીનમાં? કારણ કે ડાંગર હોય કે ફ્રૂટ હોય એની છાલ હોય, પછી ટમેટા કે કોઈ પણ શાકભાજીનો કોઈ પદાર્થ હોય એ તમે નાખો, એનાથી બેનિફિટ શું થાય? તમે આ નાખો એટલે જીવ, એટલે જેનામાં જીવ છે, વનસ્પતિમાં જીવ કહેવાય, તો જીવનો બધેલો ભાગ તમે નાખો છો. એનો મતલબ એમ કે તમે એમાં જૈવિક દ્રવ્ય નાખો છો. એટલે એનું વિઘટન થઈને એમાંથી શું બનશે? હ્યુમિક એસિડ.
અને એ જમીનને કેવી બનાવશે? ક્ષારમાંથી ક્ષારમાં થોડું એસિડિક કન્ટેન્ટ નાખીને એની પીએચ ડાઉન કરીને એ જમીન નોર્મલ થશે. આટલું ક્લિયર? તો કાલ સવારે હું એમ પૂછું કે ક્ષારીય જમીનના વ્યવસ્થાપનમાં કોઈ પણ ખાદ્ય પદાર્થ હોય, વનસ્પતિ હોય, સડેલો અથવા તો એનો વધેલો ભાગ જમીનમાં નાખવાથી એ જમીનની ક્ષારીયતા ઓછી થાય છે. શું કામ થાય છે? તમને આવડવું જોઈએ હ્યુમિક એસિડ. આટલું ક્લિયર? કોઈ પણ હ્યુમસમાંથી હ્યુમિક એસિડ છૂટું પડશે. તો આપણે આ જમીન નિર્માણની ક્રિયા જોઈ લીધી. હ્યુમસ કોને કહેવાય, રેગોલિત કોને કહેવાય, ભેજ સંગ્રહ શક્તિ, અજૈવિક દ્રવ્ય આપી શકે, ન આપી શકે, કોણ આપી શકે? જૈવિક દ્રવ્ય આપી શકે. તો અજૈવિક દ્રવ્યનું કામ શું છે? જે પણ વનસ્પતિને ખનિજની જરૂર છે એ અજૈવિક દ્રવ્ય આપે. ડન. ઓકે, આગળ. જમીન નિર્માણને અસર કરતા પરિબળો. ઓકે, જમીન નિર્માણને અસર કરતા પરિબળો શું છે? ઓકે, જો જમીન નિર્માણને અસર કરતા પરિબળો, એક તળ ખડકો, બીજું વનસ્પતિ અને સજીવ. એ જમીનની નિર્માણને અસર કરી શકે. આપણે બધું જ જોવાના છે. આબોહવા, ઢોળાવ, સમયગાળો. ઓકે, પૃથ્વીની નીચે ખડકો છે. કેટલા કિલોમીટર સુધી? 35 કિલોમીટર સુધી. ઘન પોપડો હમણાં ભણ્યા હતા આપણે, બરાબર? તો તળખડકો જમીન નિર્માણમાં કેવી રીતના ફાયદારૂપ થાય? ધારો કે કઠણ ખડકો હોય અને નરમ ખડકો હોય, તો એટલું યાદ રાખો કે કઠણ ખડકો હોય તો એને તૂટવામાં વાર લાગે, કારણ કે આ ખડકને જમીન ન કહેવાય. આમાંથી નાની નાની કણો છૂટી પડશે, ઘસાઈને તૂટીને એનાથી જમીન બનશે, બરાબર? તો આ ખડક તો તૂટવા જોઈએ ને સાહેબ. તો તળ ખડકો એટલે કે સપાટીથી નીચેના જે પણ ખડકોની વાત કરીએ, જો કઠણ હશે તો ફટાફટ તૂટશે નહીં, ફટાફટ માટી નહીં બને, તો જમીન નિર્માણની ક્રિયા ડીલે થશે. પણ એ જ ખડકો જો નરમ હોય તો ફટાફટ તૂટશે, નાની નાની રચકણો બનશે અને ફટાફટ માટી બનશે. ક્લિયર? તો જમીન નિર્માણમાં તળખડકોની અસર જોવા મળે. ક્લિયર? અને બીજું શું થાય કે જે ખડક તૂટે એ પ્રમાણેના ખનિજ મળે, જે જમીન નિર્માણની પ્રક્રિયાને અસર કરે છે. તો તળખડકો અસર કરે. ઓકે, વનસ્પતિ અને સજીવ અસર કરે. જ્યાં વનસ્પતિ વધુ હશે, જ્યાં આગળ સજીવ વધુ હશે, તો ત્યાં આગળની જમીનમાં હ્યુમસનું પ્રમાણ વધુ હશે, તો એ જમીન ફટાફટ નિર્માણ થશે, કારણ કે આ ખડકો તૂટી ગયા, બરાબર? હવે કોઈ સજીવ પાર્ટ જ એમાં નથી આવતું તો જમીન હજુ બનવાની જ નથી, બરાબર? જમીન હજુ બનવાની જ નથી, એમને પડ્યું રહેવાનું છે, કારણ કે અજૈવિક દ્રવ્ય મળ્યા, હજુ તો એ છૂટા છવાય, જેમાં પાણી નાખશો તો રહેશે નહીં, બધું ઉતરી જ જશે, ભેજ સંગ્રહ શક્તિ જ નથી. તો એમાં જૈવિક દ્રવ્ય આવે ત્યારે બને ને. તો વનસ્પતિ સજીવ પણ જમીન નિર્માણને અસર કરે. આબોહવા અસર કરે. જો આ એક ગ્રેનાઇટ ખડક છે, આ એક ગ્રેનાઇટ ખડક છે. ગ્રેનાઇટ ખડક ગરમ પ્રદેશમાં હોય, એટલે કે ઉષ્ણકટિબંધ રીજનમાં, ગરમ પ્રદેશમાં, તો ત્યાં લાલ રંગની લેટરાઇટ જમીન બનશે. ઓકે, ઓકે, લેટરાઇટ જમીનનો કલર કેવો હોય? તો એટલે કેવો રંગ? લાલ રંગ. ઓકે, અને એટલું યાદ રાખો કે ઉષ્ણકટિબંધમાં ગરમી હોય છે. તમે ગરમી હોય, તમે ગરમીમાં તમે ગરમ થાવ, તમે લાલ ટમેટા જેવા ન થઈ જાય, ઓહો ગરમી એસી. તો એટલું યાદ રાખો, ઉષ્ણકટિબંધ એટલે ગરમ ભાગ, અને ગરમી પડે એટલે તમે લાલ ટમેટા જેવા થઈ ગયા, ઓહો આવી ગરમી હોય સાહેબ. તો ઉષ્ણકટિબંધમાં લાલ ટમેટા જેવા થઈ ગયા, એટલે ત્યાં જમીન કેવા રંગની થઈ? લાલ રંગની. અને લાલ રંગના પરથી યાદ રાખજો, લેટરાઇટ જમીન. તો ગ્રેનાઇટનો ખડક ઉષ્ણકટિબંધ રીજનમાં હોય તો એમાંથી જે જમીન બને એ લાલ રંગની લેટેરાઇટ જમીન હોય. એ જ ગ્રેનાઇટ સમશીતોષ્ણ કટિબંધમાં હોય, એટલે નહીં વધુ ગરમી નહીં વધુ ઠંડી, સમશીતોષ્ણ, માપસર ઠંડી માપસર ગરમી. તો એ ગ્રેનાઇટ સમશીતોષ્ણ કટિબંધ રીજનમાં છે ને, તો એના પર રાખોડી રંગની
પોડઝોલ જમીન બનશે. તો પોડઝોલ જમીન કેવા રંગની હોય? રાખોડી રંગની હોય. અને કયા પ્રદેશમાં બને? સમશીતોષ્ણ કટિબંધ. તો મને કોણ કે આ તો ગ્રેનાઇટ એક જ ખડક હતો ને, ગ્રેનાઇટ જ ખડક હતો, પણ એ જ ખડક ઉષ્ણ કટિબંધમાં હોય તો આ જમીન, એ જ ખડક સમશીતોષ્ણ કટિબંધમાં હોય તો આ જમીન. તો એટલું યાદ રાખો કે આબોહવા જમીન નિર્માણને અસર કરે છે. એનું એક્ઝામ્પલ આ, એના પરથી અહીંયા એમસીક્યુ યાદ રાખજો. ગરમમાં લાલ ટમેટા થયા, લ ફોર લેટરાઇટ. તો લેટરાઇટ જમીન કેવા રંગની? લાલ રંગની. ઠંડા પ્રદેશમાં જોવા મળે કે ઉષ્ણ કટિબંધ? ઉષ્ણ કટિબંધમાં. પોડઝોલ જમીન કેવા રંગની હોય? રાખોડી રંગની. કયા પ્રદેશમાં જોવા મળે? સમશીતોષ્ણ કટિબંધમાં. અને શેનાથી બને? તો ગ્રેનાઇટ ખડકો તૂટવાથી. તો આબોહવાનો આ કન્સેપ્ટ જોયો. હજુ બીજો કન્સેપ્ટ જુઓ તમે. આબોહવા જે છે ને એનું બીજું પણ આપણે એક જોઈએ. જો ધ્યાનથી જોજો. વધુ વરસાદ પડે અથવા વધુ ભેજવાળો પ્રદેશ હોય ત્યાં કંઈક અલગ પ્રકારની જમીન જોવા મળે. અને જ્યાં આગળ ઓછો વરસાદ પડતો હોય અથવા તો અર્ધ શુષ્ક, ઓકે, શુષ્ક એટલે સૂકું, અથવા શુષ્ક અથવા રણ જેવો વિસ્તાર, ત્યાં પણ અલગ પ્રકારની જમીન જોવા મળે. જો અહીંયા એટલું યાદ રાખો, પેડોલ્ફર. અહીંયા જે જમીન જોવા મળે એને કહેવાય પેડોલ્ફર. અને અહીંયા જે જમીન જોવા મળે ને એને કહેવાય પેડોકલ. તો અહીંયા યાદ રાખો ને કે જમીન જ્યાં ભણતા હશો ને ત્યાં બધી આવા પેડો જેવા શબ્દ આવશે. પેડો, પેન્ડો નહીં, પેડો એવા શબ્દ જમીનમાં બધે જ આવશે. શું કામ? તો જમીન શાસ્ત્રને કહેવાય પેડોલોજી. તમે જમીન વિશે કોઈ પણ વિજ્ઞાન ભણો ને તો એને કહેવાય પેડોલોજી. જમીન નિર્માણની પ્રક્રિયાને કહેવાય પેડોજીનેસિસ. પછી જમીનના બે પ્રકાર આવે છે, પેડોલ્ફર અને પેડોકલ. તો પેડો એનો મિનિંગ થાય જમીન. તો એટલું યાદ રાખજો કે જમીન ભણવા માટે, જમીનની વિશે સમજવા માટેના વિજ્ઞાનને કહેવાય પેડોલોજી. ઓકે, એટલું યાદ રાખો ને કે જમીનમાં પેડ ઉગે. પેડ આપણે હિન્દીમાં થોડી વાર શીખી જાવ ને ભાઈ. વૃક્ષ નહીં, હિન્દીને આપણે વૃક્ષને હિન્દીમાં શું કહે? પેડ. તો જમીનમાં શું કે પેડ. તો જમીનને કીધું પેડોલોજી. જમીન બનવાની પ્રક્રિયાને કીધું પેડોજીનેસિસ. પછી જમીનના બે પ્રકાર છે, પેડોલ્ફર અને પેડોકલ. તો અહીંયા હું તમને એક હિન્ટ આપું છું, યાદ રાખજો, તમને એક્ઝામમાં પૂછાશે જ. તો વધુ વરસાદ અને વધુ ભેજવાળો પ્રદેશ છે, ઓછો વરસાદ, રણ જેવો વિસ્તાર, શુષ્ક વિસ્તાર છે, તો તમને ફરવા જવાની ઈચ્છા ક્યાં થાય? વધુ વરસાદ, ત્યાં વધુ જંગલો હોય, ત્યાં આગળ વધુ જીવો હોય, તો ફરવાની ઈચ્છા ક્યાં થાય? વધુ વરસાદ હોય ત્યાં આગળ. આટલું ક્લિયર? અને પેડોકલમાં અહીંયા કલ શબ્દ ઉપરથી યાદ રાખજો કે અહીંયા કેલ્શિયમ વધુ હોય. અને કેલ્શિયમ ઉપરથી યાદ રાખજો કે અહીંયા ચૂનાનું તત્વ વધુ હોય. અને એટલું યાદ રાખજો કે આ જમીન રેતાળ હોય. રેતાળ. આટલું ક્લિયર? તો આ જમીન કેવી હોય? રેતાળ. અને હજુ એક જમીન આવે, ચરનોઝમ. કારણ કે એટલું યાદ રાખજો કે આ ચીના બહુ હવા કરે છે ને, હવે રણ જેવા વિસ્તારમાં જ છે. ચીનમાં મોટા ભાગનો વિસ્તાર ગોબીનું રણ છે. ગોબીનું રણ, બરાબર. અને ગોબી એટલે કે કોબીના બનાવેલા મંચુરિયન ખાઈને આખી દુનિયાના મંચુરિયન ખાતા કરી દીધા છે ચીનાઓએ. ક્લિયર? તો ચીનમાં કયું રણ છે? ગોબીનું રણ. ક્લિયર? ગોબી એટલે કોબી. કોબીને હિન્દીમાં ગોબી પણ કહેતા હોય. ક્લિયર? તો ચીનમાં ગોબીનું રણ છે. ચીનનો આખો રણ જેવો વિસ્તાર છે. થોડો ભાગ જ છે ને આખી દુનિયા, એટલે તો એને બધેથી જમીન જોઈએ. શું કામ? ખેતી લાયક જમીન એની પાસે ઓછી છે. ક્લિયર? તો ચીન, એટલું યાદ રાખજો કે એના ઉપરથી અહીંયા મેં કીધું કે રણ વિસ્તારમાં જે જમીન હોય ને એને ચરનોઝમ જેવી જમીન કહેવાય, રેતાળ જેવી જમીન કહેવાય. ચૂનાનું તત્વ વધુ હોય. કેલ્શિયમ, એટલું જ ખબર પડે ને, કેલ્શિયમ ચૂનામાં હોય.
આ બધા આપણા મસાલા ખાનારા મહાનુભાવો એમ નથી કહેતા મસાલો ખા 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 હાડકા મજબૂત થાય, કેલ્શિયમ હોય, ચૂનો ચૂનો. તો એટલું યાદ રાખજો. પેડોકલ જમીનમાંથી આપણે કેવા પોઈન્ટ ગોઈતા? પેડોકલ, કલ એટલે કેલ્શિયમ, એટલે એમાં શું વધુ હોય? કેલ્શિયમ વધુ હોય. કેલ્શિયમ શેમાં હોય? ચૂનામાં. તો ચૂનાનું તત્વ એમાં વધુ હોય. ઓકે, ચૂનાનું તત્વ વધુ હોય. હવે આ રેતાળ ને ચરનોજમ શું કામ યાદ રાખ્યું? અહીંયા હું તમને કહું ને, એકદમ દિલથી જોઈ લો છો, તમારો જવાબ કોઈ દિવસ આમ નહીં થાય. જ્યાં આગળ ઓકે, જ્યાં આગળ વધુ વરસાદ પડતો હોય ત્યાં આગળ જમીન એસિડિક હોય. જ્યાં આગળ ઓછો વરસાદ પડતો હોય ત્યાં આગળ જમીન ક્ષારીય હોય. તમને એમ થાય કે આવું કેમ સાહેબ? કેમ આવું? ચાલો, જમીનમાં અહીંયા ક્ષાર પણ છે અને એસિડિક કન્ટેન્ટ પણ છે, એટલે બે એકબીજાને કાઉન્ટર કરે છે. એટલે બે જમીન એવી કહેવાય કે એસિડિક પણ નથી ને ક્ષારીય નથી, કારણ કે બેમાં એસિડિક તત્વ અને ક્ષારીય તત્વ બે છે જમીનમાં. એટલે બે એકબીજાને કાઉન્ટર કરે છે, કોઈ બળ્યું નથી. પણ હું એમ કહું કે જમીનમાંથી ક્ષારને ઓછું કરું તો એસિડિક હાવી થઈ જાય, અને જમીનમાં એસિડિક કન્ટેન્ટ વધારું તો એસિડ હાવી થઈ જાય તો એસિડિક બની જાય, અને જમીનમાં ક્ષારનું કન્ટેન્ટ વધી જાય તો ક્ષારીય જમીન બની જાય. પણ બે બેલેન્સમાં હોય ત્યારે બે કાઉન્ટર કરે. એટલું ક્લિયર? તો આ જમીન નોર્મલ છે, એની અંદર ક્ષારેય છે ને એસિડેય છે, એસિડિક કન્ટેન્ટ છે. હવે આના પર વરસાદ પડ્યો, અને વરસાદ કેવો પડ્યો? વધુ પડ્યો, એટલે આ જમીનને ધોવે. આ જમીનને શું કરે? ધોવે. એટલે જમીનને ધોવે ને, એટલે જમીનને ધોવે એટલે જમીનમાં સિલિકા જાય, સિલિકા જાય અને ક્ષાર જાય, કારણ કે ક્ષાર જમીનમાં પાણીમાં ઓગળી જાય. એટલે વરસાદ પડ્યો એટલે વરસાદ ત્યાં રહેવાનો છે કે ના ના અમે તો અહીંયા જ રહેશું, અમે તો તળાવ બનશું? નહીં. વરસાદ પડે એટલે વરસાદ જમીનમાં ઉતરો અને ધોવાણ થતું ફૂલ વરસાદ પડ્યો એટલે વરસાદનું પાણી આમ આવ્યું, તો જમીનમાંથી ક્ષારને ઓગાળીને આમ લઈ લીધું. અને જમીને થોડી લઈ લેશે એટલે વધુ વરસાદ પડતો હોય ત્યાં આગળ જમીનનું ધોવાણ થાય. એટલે શું ધોવાણ થાય? સિલિકા લઈને વયું જાય અને ક્ષાર લઈને વયું જાય. હવે જમીનમાંથી ક્ષાર દૂર થઈ ગયો એટલે કોણ મોટા ભાઈ થઈ ગયું? એસિડિક. બરાબર? કારણ કે દુશ્મન જે જાની દુશ્મન હતો વયો ગયો એટલે હું મોટો ભા, હું એસિડ, હું મોટો ભા. તો આ જમીન કેવી થઈ ગઈ? એસિડિક જમીન થઈ ગઈ. અને અહીંયા જે જમીન હોય ને એ પડખાઉ જમીન હોય. મેં આગળ ઘણી જગ્યાએ ઉલ્લેખ કરી દીધો છે. પડખાવ, પડખાવ, પડખવાઈ ગયું, કારણ કે વધુ વરસાદ પડ્યો, પાણી વધુ આવ્યું એટલે ઉપરની જમીનને ઉચકી પોતાની સાથે લઈ ગઈ, એટલે સિલિકાને લઈ ગયું, અને જમીનમાં જે ક્ષાર હતું એને ઓગાળીને લઈ ગયું, એટલે પડ ધોવાઈ ગયું, ખવાઈ ગયું. તો આવી જમીનને શું કહેવાય? પડખાઉ જમીન. તો પડખાઉ જમીન ઓછો વરસાદ પડે ત્યાં જોવા મળે કે વધુ વરસાદ પડે ત્યાં? તો વધુ વરસાદ પડે ત્યાં આગળ. પડખાઉ જમીનમાં ક્ષાર અને સિલિકા હોય, તમારે કહેવાનું ન હોય, એનું પ્રમાણ ઓછું હોય, કારણ કે ઉપરનું જે પડ વહી ગયું એમાં સિલિકાય વહી ગયું અને ક્ષારે વહી ગયું. તો શું રહે? તો નીચેના લેયરમાં જે આ હતું ને, નીચેના લેયરમાં ધાતુ હતી, ધાતુ, લોખંડ અને એલ્યુમિનિયમ. લોખંડ અને એલ્યુમિનિયમ આ રે. ઓકે, તો હું એટલું કહું છું કે પડખાવ, એટલો શબ્દ બોલું ને એટલે એટલું કહી દઉં સાહેબ, વધુ વરસાદ પડે ત્યાં હોય. શું કામ? તો પડ ખવાઈ ગયું, વધુ વરસાદમાં ઉપરનું લેયર ધોવાઈ ગયું. તો પડખાવ જમીનમાં શું ન હોય? ઓકે, સિલિકા હોય જ, પણ ઓછા પ્રમાણમાં સિલિકા હોય અને ઓછા પ્રમાણમાં ક્ષાર હોય, કારણ કે એ બે ધોવાઈને જતા રહ્યા. શું વધુ હોય? તો ઉપરનું લેયર વહી ગયું એટલે નીચેથી જે ધાતુ હતી એ ઉપર આવી ગઈ, કારણ કે ઉપરનો ટકો થઈ ગયો એટલે વાળ વયા જાય તો ટાલ તો દેખાય ને. તો ઉપરના વાળ વયા ગયા, હવે ટાલ દેખાય, તો ટાલમાં શું હોય? ધાતુ હોય, લોખંડ અને એલ્યુમિનિયમ. અને પડખા તું શું કામ ફરછો? ભાઈ લાઇટ કરતો અને કંઈક તકલીફ હોય એવું લાગે છે, પડખા ક્યાંનો ફરફર કરે છે? તો એના પરથી યાદ રાખજો,
એ જમીનનું બીજું નામ છે લેટરાઇટ જમીન. ક્લિયર? તો વધુ વરસાદ પડતો હોય ત્યાં આગળ એસિડિક જમીન હોય. એસિડિક જમીન જે હોય એનું ઉદાહરણ શું છે? પડખાવ જમીન. એનું બીજું નામ શું છે? લેટરાઇટ જમીન. પડખા ફરતો તો લાઈટ કર, પડખાવ, લેટરાઇટ, એસિડિક જમીન. અને શું હોય? લોખંડ અને એલ્યુમિનિયમ. શું ના હોય અથવા ઓછું હોય? સિલિકા અને ક્ષાર. પણ જ્યાં આગળ ઓછો વરસાદ પડતો હોય ને ત્યાં જમીનમાં ક્ષાર વધ્યા જ કરે, કારણ કે ત્યાં વરસાદ દ્વારા ક્ષાર પીગળીને ધોવાઈને નીકળી જતો નથી. અહીંયા વર્ષોથી પડ્યો જ છે, એટલા માટે ઓછો વરસાદ હોય ને ત્યાં ક્ષારીય જમીન હોય. અને ચૂનો છે ને એ ક્ષાર છે, કેલ્શિયમ છે ને એ ક્ષાર છે. એટલે એટલું યાદ રાખજો, ક્ષારીય જમીન હોય ને ત્યાં ચૂનો વધુ હોય, ત્યાં કેલ્શિયમ વધુ હોય. અને ક્ષારીય જમીન વધુ વરસાદ પડે ત્યાં શું કામ ન હોય? કારણ કે વધુ વરસાદમાં જે પાણી હોય એ ક્ષારને પીગાળીને દૂર કરી નાખે જમીનમાંથી. ઓછા વરસાદમાં પાણી જ નથી આવતું અથવા ઓછું આવે તો ઉપરની જમીનનો ક્ષાર પીગાળીને બહાર કાઢી શકતો નથી, એટલે ક્ષાર અહીંયા પડ્યો જ રહેશે. તો એના પરથી યાદ રાખજો, તમને એમ પૂછે કે વધુ વરસાદવાળો પ્રદેશ હોય ત્યાં કેવી જમીન જોવા મળે, ઓછો વરસાદ હોય ત્યાં કેવી જમીન જોવા મળે, તો એટલું યાદ રાખજો, બેયમાં પેડો પેડો શબ્દ તો છે જ. ખાલી એકની પાછળ ફર આવે છે ને એકની પાછળ કલ આવે છે. તો એટલું યાદ રાખજો કે વધુ વરસાદ પડતો તો જંગલો સારા હતા તો હું ફરવા ગયો. પેડોલ ફર જમીન વધુ વરસાદ પડે ત્યાં હોય. પેડો કલ જમીન, તો વરસાદ આજે પડ્યો તો કલ, એટલે ક્યારે પડ્યો તો એ જ નથી ખબર સાહેબ, કલ. તો પેડો કલ એટલે જ્યાં ઓછો વરસાદ પડે છે ત્યાં. પેડોલ ફર જમીનનું ઉદાહરણ કયો? તો પેડોલ ફર જમીનનું ઉદાહરણ આવે લેટેરાઇટ, જેનું બીજું નામ છે પડખાવ. શું કામ? તો અહીંયા જ જોઈ ગયા, વધુ વરસાદ પડતો તો એટલે તો પડ ખવાઈ ગયું, ધોવાઈ ગયું. અને એનું બીજું નામ છે લેટરાઇટ. તો આના પરથી યાદ રાખજો, પેડોલ ફર જમીન કેવી હોય? તો એમાં આયર્ન અને એલ્યુમિનિયમ વધુ હોય. ક્લિયર? આ તમને આ કન્સેપ્ટ પરથી આવવો જોઈએ. અને ઓછો વરસાદ પડતો હોય, રણ વિસ્તાર પડતો હોય તો ત્યાં આગળ જમીન કેવી હોય? પેડોકલ. અને ત્યાં કેવી જમીન હોય? તો મેં તમને કીધું કે ઓછો વરસાદ પડે ત્યાં કેવી જમીન હોય? ક્ષારીય. અને ક્ષારમાં શું હોય? ચૂનો. તો એટલું યાદ રાખજો, ઓછો વરસાદ પડતો હોય ત્યાં પેડોકલ જમીન હોય, ત્યાં આગળ આયર્ન એલ્યુમિનિયમ વધુ ન હોય, ચૂનાનું તત્વ વધુ હોય. અને એ જમીનના ઉદાહરણ છે રેતાળ. રણ કેવું હોય? રેતાળ. તો રેતાળ જમીન. અને ચીનો આખો જ દેશ રણ જેવો છે. ચરનોઝમ જમીન પણ કેવા પ્રકારની કહેવાય? પેડોકલ. તો આ આબોહવાની અસર દેખાડે છે કે જ્યાં વધુ વરસાદની આબોહવા હોય ત્યાં આવી જમીન થાય, જ્યાં ઓછા વરસાદની આબોહવા હોય ત્યાં આવી જમીન થાય. તો આબોહવા પણ જમીન નિર્માણમાં અસર કરે છે. ઓકે, ઢોળાવ. ઓકે, ઢોળાવ શું અસર કરે? ઢોળાવ, ઓકે, ઢોળાવ છે ને, જો આ મંદ ઢોળાવ કહેવાય અને આ તીવ્ર ઢોળાવ કહેવાય. તો ઢોળાવ, આના પર કોઈ જમીન થશે ને તો જમીન નહીં થાય. કેમ? કારણ કે તમે એમ કહો કે સાહેબ ખડક તૂટે, આ ખડક આની નીચેના છે, આ બધા ખડકો છે આની નીચેના. તો આ બાજુનો ઢોળાવ છે ને, આ બાજુનો ઢોળાવ એ મંદ છે. જો આમ જાવ છો અને અહીંયા તમારી ગાડી છૂટશે એટલે ડાયરેક્ટ અહીંયા જ બ્રેક વાગશે અને ત્યાં તો તબાહ થઈ ગયા હશો. તો આ તીવ્ર ઢોળાવ કહેવાય. ક્લિયર? તો જમીન નિર્માણની પ્રક્રિયા શું હતી? ખડક તૂટે એટલે એના કણો થાય આવા. તો અહીંયા આ કણો ચોટી રહે. આ ઢોળાવ એટલો છે કે કણો અહીંયા ચોટી ન રહે, ધબ દેખાના નીચે પડી જશે. તો અહીંયા જમીન નિર્માણની પ્રક્રિયા ન થાય અથવા તો થાય તો એકદમ નિમ્ન લેવલની હોય. અને આ મંદ ઢોળાવ હોય એટલે જે પ્લેન સરફેસમાં જમીન થાય એવા લેવલની તો ન જ થાય, એવા લેવલની તો ન જ થાય. પણ આ ઢોળાવ કરતાં આ ઢોળાવમાં થોડી જમીન સારી તો થશે, કારણ કે ખડક તૂટ્યા તો મંદ ઢોળાવ છે એટલે કદાચ અહીંયા આ ખડકના તૂટેલા પદાર્થો રહી શકશે. તો આ જમીનની નિર્માણની પ્રક્રિયામાં આગળ વધશે.
પણ આવા ઢોળાવમાં આગળ વધી શકે નહીં. તો એટલું યાદ રાખજો કે શું કહેવાય, જમીનના નિર્માણમાં ઢોળાવ પણ અસર કરે છે. એટલે એટલું યાદ રાખજો કે જો કોઈ પણ પર્વતમાળાનો ઢોળાવ તીવ્ર હોય તો ત્યાં જમીનનું સારું નિર્માણ ન થાય, ત્યાં જંગલોનું સારું નિર્માણ ન થાય. એટલું ખાસ ધ્યાનમાં લોજો. કારણ કે હવે આમાં વનસ્પતિ આમ ચોટીને રહે કોઈ દી આડી, બરાબર, પાણી આવે વનસ્પતિ અહીંયા મૂળ શોધી અહીંયા આવી જશે સાહેબ. ક્લિયર? તો ખાસ યાદ રાખજો, જેટલો ઢોળાવ તીવ્ર હોય એટલો જમીનનો વિકાસ સારો ન થાય અને એટલી જ ત્યાં જંગલોનું સારું નિર્માણ ના થાય. એટલું ક્લિયર કટ છે. તો સાંભળજો, આ ભારત છે આપણી, અને અહીંયા આપણી હિમાલય પર્વતમાળા છે. તો હિમાલયનો આ બાજુનો ઢોળાવ છે ને આ બાજુનો, જો એટલે મને 3 ડાયમેન્શન દોરતા નથી આવડતું, પણ હિમાલય, આ ભારત છે તો હિમાલય પર્વતમાળા આમ હોય, આમ. તો હિમાલય પર્વતમાળાનો જે આ બાજુનો ઢોળાવ થાય ને એ દક્ષિણ ઢોળાવ થાય, અને હિમાલયનો આ બાજુનો જે ઢોળાવ થાય ને એ ઉત્તર ઢોળાવ થાય. એટલે એમ સમજો કે ચીન બાજુ જે હિમાલયનો ઢોળાવ છે ને એ ઉત્તર છે, અને ભારત બાજુ જે ઢોળાવ છે ને હિમાલયનો એ દક્ષિણ છે. આટલું ક્લિયર? અને ભારત બાજુનો જે ઢોળાવ છે એ તીવ્ર છે, બરાબર. એટલે હિમાલયનો દક્ષિણ ઢોળાવ કેવો છે? તીવ્ર છે. એ જ હિમાલયનો ઉત્તર ઢોળાવ કેવો છે? મંદ છે. આમે ચીન મંદ બુદ્ધિ વાળું જ છે. ક્લિયર? ચીન મંદ બુદ્ધિ વાળું જ છે, એને કાંઈ ખબર જ નથી પડતી, બરાબર, કે ભારત એને લડવા આવે, બરાબર. એક તો એની આંખો આમ ઝીણી છે, એને ખબર જ નથી પડતી કેમ યુદ્ધ લડે. ને આપણા શીખના પંજાબી શીખ ચોટી જાય ને તો ખબર પડે કે બે ને એક બથમાં લઈને જતા રહે એમ છે, એટલા હેવી બોડી વાળા. ક્લિયર? કઈ નહીં. તો ચીન મંદ બુદ્ધિ વાળું છે. તો ચીન બાજુ જે હિમાલયનો ઢોળાવ છે એ મંદ છે, અને ભારત બાજુ જે ઢોળાવ છે એ તીવ્ર છે. તો હિમાલયના દક્ષિણ ઢોળાવ તીવ્ર હોય એટલે ત્યાં જમીનનો વિકાસ એટલો બધો થશે નહીં, જંગલો એટલા બધા વિકસશે નહીં. પણ એ જ એના ઉત્તર ઢોળાવ પર હોય તો જમીનનો વિકાસ આના કમ્પેરિઝનમાં સારો થઈ શકશે. આટલું ક્લિયર? તો ઢોળાવ પણ જમીન નિર્માણ પર અસર કરે છે, અને સમયગાળો પણ અસર કરે. એટલું તો ખબર પડે ને સાહેબ કે જેટલો સમય વધુ હોય એટલું જમીન નિર્માણ પ્રક્રિયા વધુ સારી રીતના થઈ હશે. એટલું ક્લિયર? તો સમયગાળો પણ અસર કરે છે. ઓકે, આગળ જમીન સ્તરો. જમીન સ્તરો, ઓકે, આ પૂછાય છે. હવે જમીન સ્તરો એટલે શું છે ખબર છે? એક શબ્દ એવો આવશે પરિપક્વ જમીન, અને એક શબ્દ આવશે અપરિપક્વ જમીન. પરિપક્વ જમીન ને અપરિપક્વ જમીન એટલે એમ નહીં કહેવાનું 50 વર્ષ થયા એટલે પરિપક્વ થઈ ગઈ, હજુ આ 20 વર્ષની જમીન છે એટલે અપરિપક્વ, એવું નહીં. પરિપક્વ જમીન ને અપરિપક્વ જમીન કોને કહેવાય? સવાલ. ઓકે, જમીન સ્તર. હવે જોજો, આ જમીન છે, આટલી જમીન છે, બરાબર. હવે મેં એમાંથી ટુકડો કર્યો આવી રીતના, જેમ તરબૂચમાંથી આપણે ડગલી કાઢીએ ને એમ મેં જમીનમાંથી મેં આવી ડગલી કાઢી છે, બરાબર. તરબૂચમાં આપણે આમ છરી મારીને આવી કરીને આપણે આમ જે કાઢીએ ને એમ મેં જમીનમાંથી આવી રીતના આમ કાઢ્યું છે. આવી રીતના આમ કાઢ્યું છે, આવી રીતના જમીનમાંથી મેં આવી રીતના ટુકડો કાઢ્યો છે. તો હું જોઈશ ને તો મને ટુકડામાં એક સરખો ટુકડો નહીં લાગે, અલગ અલગ મને સ્તર દેખાશે. 1 સ્તર, 2 સ્તર, 3 સ્તર, 4 સ્તર, 5 સ્તર, એવા સ્તર મને દેખાશે. ઓકે, એટલે એને જમીનના સ્તર કહેવાય, અને ઇંગ્લિશમાં કહેવાય સોઇલ પ્રોફાઇલ, અને આપણા ગુજરાતીમાં કહેવાય જમીનનું પાર્શ્વચિત્ર. ઓકે, એવું શું કામ લાગ્યું? તો કે ભાઈ મેં જમીનમાંથી એક કાપો પાડીને એક ભાગ કાઢ્યો ને હું અહીંયા મૂકું તો મને એવું લાગશે કે અલગ અલગ લેયર આવેલા છે, આમાં અલગ અલગ લેયર આવેલા છે એવું મને ફિલિંગ આવશે. ક્લિયર? એટલા માટે એને કહેવાય જમીન સ્તરો અથવા સોઇલ પ્રોફાઇલ. આવું શું કામ થાય? તો જમીનના કણ ક્યાંક નાના હશે, ક્યાંક મોટા હશે, ક્યાંક કલર અલગ અલગ હશે, એના લીધે સ્તર અલગ અલગ દેખાય છે.
આવું કેમ થાય છે એ જુઓ. પહેલાં તો સ્તરના નામ યાદ રાખજો કે આપણે એમ યાદ રાખો કે આપણે ABCDમાં A આવે, પછી ABCDમાં B આવે, પછી ABCDમાં C આવે. તો 3 સ્તર લાઈનમાં આવે છે. A સ્તર, B સ્તર, C સ્તર, એવી રીતના લાઈનમાં આવે છે. હવે જોજો, ઓકે, A, B અને C. હવે જુઓ, સ્તર તમારી જે એક્ઝામમાં પૂછશે ને એ આમ હશે, પણ હું કેવી રીતના તમને યાદ રખાવું છે જોઈ લો. EBC એ રિઝર્વેશનનો પ્રકાર છે. જે EWS આવ્યું એમાં શું છે? ઇકોનોમિકલી બેકવર્ડ કાસ્ટ, અને એને શું મળે છે? રિઝર્વેશન મળે છે. એટલે હું શું બોલું છું? EBC એક પ્રકારનું રિઝર્વેશન છે. ઇકોનોમિકલી બેકવર્ડ કાસ્ટ, EBC એક પ્રકારનું રિઝર્વેશન છે. એટલે આ લેયરના ક્રમ છે, વિખાવવો જોઈએ નહીં, વિખાવવો જોઈએ નહીં. તો જો આમ આનું નામ છે E લેયર, આનું નામ છે B લેયર, આનું નામ છે C લેયર, અને આનું નામ છે R લેયર. એટલે A લેયર ટોપ ઉપર હોય, ABCD માં એ પહેલા જ આવે. પછી મેં આમ બોલ્યો EBC રિઝર્વેશનનો પ્રકાર છે. એટલે તમને હું એમ પૂછું કે જમીન સ્તરોને તેની ઊંડાઈ અનુસાર ક્રમમાં ગોઠવો તો સપાટી પર A લેયર હોય, પછી E લેયર હોય, પછી B લેયર હોય, પછી C લેયર હોય, પછી R લેયર હોય. આખા જમીનના સ્તરો કહેવાય. યાદ રાખવા માટે શું કીધું? EBC એક રિઝર્વેશનનો પ્રકાર છે, ઇકોનોમિકલ બેકવર્ડ કાસ્ટ રિઝર્વેશન. તો EBCR. ઓકે, હવે તમને કેવા કેવા સવાલ પૂછાશે? જો સવાલની પેટર્ન જોઈ લો. મૂળ લેયર તો A, B અને C જ છે. 3 લેયર જ મૂળ છે, A, B અને C. પણ ડિટેલમાં આપણે જોઈએ તો લેયર છે A, E, B, C, R. એટલે આ ખાલી એટલા માટે જ યાદ રાખવાનું છે કે આ ક્રમ છે. પણ તમને MCQમાં જે પૂછશે એ A લેયર, B લેયર અને C લેયરનો જ MCQ પૂછશે તમને. ક્લિયર? તો મેં પહેલા તમને આ ચોખવટ કરી દીધી. હવે જુઓ, R લેયર જે હોય ને એમાં ખડકો હોય. R લેયરમાંથી જમીન બનવાની પ્રક્રિયા ચાલુ થઈ. તમે જો આ કન્સેપ્ટ જુઓ, આ ખડકો હતો ને, ઘન પોપડો, જો મેં તમને ભણાવ્યું છે, જોઈ લો. બરાબર? હવે આની આ જે બેઝના ખડકો હોય ને એના ઉપર જમીન, આ બધું તૂટીને જમીન બની હોય. બરાબર? તો અહીંયા જમીન પર બેઝના ખડકો તો એમ જ હોય. એટલે R લેયર જે છે ને એમાં ખડકો હોય, જે તળિયાના, જે જમીન બનવાની માટેનો આધાર છે, પણ એ પોતે ખડકો છે. એના ઉપરનું જે C લેયર છે ને એમાં ખડકો હોય, પણ એ ખડકો થોડા તૂટા અને મોટા મોટા ટુકડાઓ એમાંથી બન્યા. એટલે આ લેયરમાં ખડકો, C લેયરમાં ખડકો હતા, અને એ તૂટીને એના ટુકડાઓ પણ એમાં આવ્યા. એટલે જમીન નિર્માણની પ્રક્રિયા અહીંથી ખબર પડી કે ચાલુ તો થયો, ખડકો તૂટ્યા અને નાના મોટા મોટા ટુકડા તો થયા એના. હવે ઉપર ગયા તો એનાથી હવે આવા ટુકડાઓ આવી ગયા. હવે મોટા મોટાથી મધ્યમ કદના ટુકડાઓ થયેલા આમાં જોવા મળશે. E લેયર ને ભૂલી જાઓ. મેં શું કીધું? મૂળ લેયર A, B ને C જ છે. A, B ને C. E લેયર શું છે આપણે પછી જોઈએ. હવે એના ઉપર આવ્યો ને એકદમ બારીક કણ, એકદમ બારીક કણ. તો તમને પહેલો સવાલ, જમીનના મુખ્ય સ્તર કેટલા? A, B, C. જમીનના ટોટલ સ્તરોને એની ડેપ્થ અનુસાર ક્રમમાં ગોઠવો. સપાટી પર A લેયર હોય,
પછી ઈ લેયર હોય, પછી બી લેયર હોય, પછી સી લેયર હોય ને પછી આર લેયર હોય. સવાલ, એ લેયરથી આર લેયર તરફ જાઓ તો જમીનના કણ નાના થતા જાય કે મોટા થતા જાય? મોટા થતા જાય. કારણ કે જમીનની પ્રક્રિયા ઉપરથી ચાલુ, અહીંથી ચાલુ થઈ છે, બરાબર? તો અહીંથી મોટા ખડક હતા, એ તૂટ્યા તો મોટા ટુકડા અને ખડકો થયા. એમાંથી નાના ટુકડા પણ ખડકો નહીં, હવે નાના ટુકડાઓ. અને આ એકદમ બારીક કણ કે જેના ઉપર આપણે જોઈએ છે કે માટી એકદમ બારીક કણ હોય તો એ આ લેયર છે. તો ઉપરથી નીચે જાઓ એમ કણ મોટા 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 થતા થતા પટ્ટા ખડકો આવી જશે. એટલું ક્લિયર? તો એ લેયર કેનાથી બન્યું હોય? નાના નાના કણોથી. બી લેયર એનાથી મોટા કણોથી. અને સી લેયરમાં ખડકોય હોય અને મોટા કણોય હોય. તો આ પહેલાં તો એટલી બેઝિક વસ્તુ અમને ખબર પડી ગઈ. અને આ લેયર એટલે શું? તળ ખડકો, જે જમીનની એકદમ નીચે એમનેમ પડ્યા છે. ઓકે, ડન. હવે જુઓ, હવે શું શું સવાલ પૂછી શકે? સવાલ આવી રીતના પૂછી શકે. આપણે વાત કરી હતી કે જમીન હોય ને, જમીન એના પર જૈવિક દ્રવ્ય ક્યાંથી આવે? તો કોઈ પણ સજીવ મરે તો એનાથી જૈવિક દ્રવ્યો જમીન ઉપર એડ થાય, બરાબર ને? તો ઉપરના લેયરમાં જૈવિક દ્રવ્ય હોય, બી લેયરમાં જૈવિક દ્રવ્ય હોય, સી લેયરમાં જૈવિક દ્રવ્ય હોય નહીં. હાથીડું સૂંઢ ભરાવીને અહીંયા જઈને આત્મહત્યા ન કરે કે હું અહીંયા ફસાઈ ગયો, હવે મારે સમાધિ લઈ લેવી છે, તો હાથીડું અહીંયા ન આવે. હાથીડું મરે તો અહીંયા આવે, પછી વરસાદનું પાણી ઉતરે તો એની સાથે સાથે તત્વ લઈને કદાચ બી લેયર સુધી આવી શકે, પછી બી લેયરથી નીચે જઈ શકે નહીં. તો એટલું યાદ રાખો કે હકીકતે હ્યુમસ એ લેયરમાં જ હોવું જોઈએ, બી લેયરમાં હોવું જોઈએ નહીં. પણ વરસાદનું પાણી પડે તો વરસાદના પાણીમાં પાણીની સાથે સાથે હ્યુમસ પણ નીચે આવશે બી લેયર સુધી. પછી બી લેયરથી નીચે હ્યુમસ જઈ શકશે નહીં. તો એટલું ખાસ યાદ રાખજો, હ્યુમસનું પ્રમાણ એ લેયરમાં હોય, હ્યુમસનું પ્રમાણ બી લેયરમાં હોય, હ્યુમસનું પ્રમાણ સી લેયરમાં હોય નહીં. હ્યુમસ એટલે શું? જૈવિક દ્રવ્ય. અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા ના હોય. પણ એ લેયરમાં વધુ હોય અને એ લેયર બી લેયરમાં ઓછું હોય. આટલું ક્લિયર? તો એ લેયર, બી લેયર ને સી લેયરમાં શું કીધું કે જો જૈવિક દ્રવ્ય હોય, અહીંયા જૈવિક દ્રવ્ય ના હોય, એ બી સી. જૈવિક દ્રવ્ય પ્લસ 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 એટલે ઘણું છે, અહીંયા ઓછું છે. આટલું ક્લિયર? સીમાં બિલકુલ નથી. ઓકે, આ એક સવાલ થઈ ગયો જૈવિક દ્રવ્ય વાળો. બીજો સવાલ, એ લેયર હોય ને, એ લેયર એમાં જૈવિક દ્રવ્ય અને અજૈવિક દ્રવ્ય, એટલે અજૈવિક દ્રવ્ય એટલે આપણે એને આમ સમજો ખનિજ, બેલેન્સમાં હોય, માપસર હોય, બે વસ્તુ માપસર હોય. જ્યારે બી લેયર હોય ને એમાં જૈવિક દ્રવ્ય કરતા અજૈવિક દ્રવ્ય વધુ હોય, એટલે કે ખનિજ, મિનરલ્સ. અને અહીંયા તો નીચે બધું ખનિજ જ છે, એટલે એટલું યાદ રાખજો, 4 લેયરમાં ખનિજ હોય, 4 લેયરમાં રેગોલિથ હોય, પણ ઉપરના 2 લેયરમાં જ હ્યુમસ હોય, આમાં વધુ એના કરતાં ઓછું. એટલું બધાને ક્લિયર? એટલું બધાને ડન? વનસ્પતિનું મૂળ મેક્સિમમ એ લેયર થી બી લેયરના ઉપરના ભાગ સુધી જ જઈ શકે. વનસ્પતિનું લેયર એ લેયર અને બી લેયરના ઉપરના ભાગ સુધી જ જઈ શકે, એનાથી વધુ ઊંડે જઈ શકે નહીં. પણ સરકારી બુકમાં ક્લિયર કટ લખ્યું છે કે બહુ મોટી વનસ્પતિ હોય તો એનું મૂળ બળ કરીને સી લેયર સુધી પણ પહોંચ્યું હોય છે. સી લેયર સુધી પણ પહોંચ્યું હોય છે. સરકારી બુકમાં ક્લિયર કટ ઉલ્લેખ આપેલો છે. એટલું ક્લિયર?
તો ખાસ યાદ રાખજો, વનસ્પતિના મૂળ સામાન્ય રીતે સી લેયર સુધી પહોંચી શકતા નથી, પણ બહુ મોટી વનસ્પતિ હોય, બહુ જૂની વનસ્પતિ હોય, એના મૂળ ખૂબ લાંબા હોય, તો એ વનસ્પતિના મૂળ ક્યારેક સી લેયર સુધી પહોંચી ગયા હોઈ શકે, બાકી જનરલી હોય નહીં. આટલું ક્લિયર? તો એ, બી અને સી લેયર. તો તમને સવાલ શું પૂછશે? એક તો આવા પૂછશે, હ્યુમસ ક્યાં હોય? તો તમે કીધું એમાં હોય, બીમાં હોય, સીમાં ના હોય, પણ એમાં બી કરતાં વધુ હોય. ચાલો, એ સવાલ થઈ ગયો. વનસ્પતિના મૂળ કયા લેયર સુધી હોય? તો તમે કહેશો કે વધુમાં વધુ બી લેયરનો ઉપરનો ભાગ. પણ અમુક વનસ્પતિ એવી હોય કે જે મોટી હોય, જૂની હોય, પરિપક્વ હોય, તો એના મૂળ લાંબા હોય, તો ખૂબ ઊંડે સુધી પણ એના મૂળ પહોંચી ગયા હોઈ શકે. તો એટલી વસ્તુ આપણે એ, બી અને સી ના લેયર માટે કરવાની છે. આટલું ક્લિયર કટ. અને એટલું યાદ રાખો કે આ કણ નાના હોય એટલે એ લેયર નરમ છે, નરમ. જ્યારે બી લેયરમાં કણ મોટા છે તો બી લેયર કઠણ છે, કઠણ. બી લેયરમાંથી કોઈ પણ વસ્તુ નીચે ઉતરી શકે નહીં. જ્યારે એ લેયરમાં તમે પાણી નાખો, વરસાદનું પાણી, તો એ લેયરમાંથી બી લેયરમાં આવે. પોષક તત્વ નાખો તો એ પાણી સાથે મળીને એ લેયરમાંથી બી લેયરમાં આવે. તો એ લેયરમાંથી નીચે આવે છે, એટલા માટે એ લેયર નરમ સાથે પારગમ્ય છે, એટલે કે પસાર થવા દે છે. જ્યારે બી લેયરમાંથી કોઈ વસ્તુ સી લેયરમાં આવશે નહીં. એનો મતલબ એમ કે બી લેયર કઠણ અને અપારગમ્ય છે, એટલે એની નીચે કોઈ પોષક તત્વ કે ઉપરથી આવેલા પાણીને નીચે ઉતરવા દેશે નહીં. એટલે કાન ખોલીને સાંભળજો, એ લેયરમાંથી રહેલી કોઈ પણ વસ્તુ બી લેયરમાં આવી શકે, પણ બી લેયરમાં રહેલી વસ્તુ કોઈ સી લેયરમાં જઈ શકે નહીં. તો એમાંથી બી આવ્યું કારણ કે આ પારગમ્ય છે, પસાર થવા દીધું. બીમાંથી સીમાં નહીં જાય કારણ કે આ પારગમ્ય નથી, પસાર થવા દેશે નહીં. તો આમાંથી એટલા સવાલ તમારી સામે દેખાવા જોઈએ. ક્યાં હ્યુમસ છે, ક્યાં હ્યુમસ ના હોય, ક્યાં હ્યુમસનું પ્રમાણ વધુ હોય, ક્યાં વનસ્પતિના મૂળ હોય, ક્યાં ન હોય, ક્યાં જઈ શકે, લેયર શું છે. આ ઈ લેયર બીજું કશું જ નથી. એ લેયરમાંથી પાણી ધોવાઈને જે તત્વો આવે ને તો ઈ લેયરમાં ભેગા થઈ જાય. એટલા માટે ઈ લેયરને કહેવાય એલ્યુવિએટેડ લેયર. એલ્યુવિએટેડ લેયર એટલે શું? એ લેયરમાંથી પાણી સાથે જેટલા તત્વો આવીને અહીંયા ભેગા થશે, એ અને બી ના જોઈન્ટ ભાગ ઉપર, એને ઈ લેયર કહેવાય. હવે જો આમાં થોડા ઇંગ્લિશ નામ યાદ રાખો તો વધુ સારું. એ લેયરને કહેવાય સરફેસ સોઇલ, એટલે કે સપાટી પરની જમીન. એ લેયરને કહેવાય સરફેસ સોઇલ, સપાટી પરની જમીન, અથવા ટોપ સોઇલ, એટલે કે ઉપર જે છે એ. અને બી જે છે ને, બી લેયરને કહેવાય સબ સોઇલ અથવા સબ સરફેસ સોઇલ. એટલે કે સરફેસ સોઇલ એટલે ઉપરની સોઇલ, સપાટીની જમીન, અને ઉપસપાટીની જમીન એટલે કે એનાથી નીચે ટોપ સોઇલ, સબ સોઇલ, સરફેસ સોઇલ, સબ સરફેસ સોઇલ. તો એવી રીતના યાદ રાખજો. બાકી એ લેયર, ઈ લેયર, બી લેયર, સી લેયર, આર લેયર. હવે એક લેયર આપણી સેન્ટ્રલ લેવલની બુકો ઉલ્લેખ કરે છે. આ એ ઉપરથી પણ લેયર ઉપર, એને ઓ લેયર કહે છે. તો આપણે એ, ઈ, બી, સી, આર લેયર જોયું ને, તો સેન્ટ્રલ બુકમાં એક ઉલ્લેખ આવે છે ઓ લેયરનો. તો આમ થાય ઓ લેયર, એ લેયર, ઈ લેયર, બી લેયર, સી લેયર ને આર લેયર. તો આ ઓ લેયર શું છે? તો આપણે જૈવિક પદાર્થો એને ઓર્ગેનિક લેયર. સેન્ટ્રલ પ્રકાશનમાં આવું આપેલું છે. તો અત્યાર સુધી આપણે ખાલી એ, બી, સી લેયર બધા ભણતા હોય, પણ ઓ લેયર શું છે? તો આપણે જે જૈવિક પદાર્થ હોય ને, જૈવિક પદાર્થ, એને ઓર્ગેનિક કહેવાય. ઓર્ગેનિક એટલે જૈવિક, ઓર્ગેનિક કેરી એટલે જૈવિક કેરી, એટલે એમાં જે નેચરલ છે એ. તો ઓ લેયર એટલે બીજું કાંઈ જ નહીં. જમીન એટલે એ લેયરથી જ ચાલુ થાય. પણ ઓ લેયર એટલે શું?
તો વનસ્પતિના પાંદડા, ડાળી ને આવા બધા જીવો, સજીવો એમના ઉપર જે પડેલા હોય ને એને ઓર્ગેનિક લેયર કહેવાય. એને જમીન ન કહેવાય, પણ જમીનની ઉપરનું લેયર જે ભવિષ્યમાં જમીન બની જશે. ક્લિયર? આ ટૂંકમાં કેવી વસ્તુ છે ખબર છે? આપણે જંગલમાં ચાલતા હોઈએ ત્યારે આપણે આવી રીતના આમ ચાલીએ તો આપણે ખબર છે જંગલમાં ચાલતા હોય તો વૃક્ષોના પાંદડા પડ્યા એના પર આપણો પગ પડે તો આપણે એમ થાય કે આમાં જમીન ક્યાં છે? બધા પાંદડા 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 પાંદડા. તો એ જે લેયર હોય ને જમીનની ઉપર, જે જમીન નથી, જમીનની ઉપરનું લેયર, એને કહેવાય ઓર્ગેનિક લેયર. એટલે એમાં જમીન કહેવાય નહીં, પણ એમાં માત્ર ને માત્ર શું હોય? વનસ્પતિના પાંદડા, ડાળની દાંડી, પછી થડ પડ્યું હોય, ડાળી પડી હોય, એ બધું જે પડ્યું હોય એનું લેયર હોય એને ઓર્ગેનિક કહેવાય. કારણ કે વહેલા મોડું એ લેયરમાં ભળી જશે વિઘટન થઈને. તો લેયર આમ થાય OABCR. એટલા સવાલ કરી લો એટલે તમારો જવાબ આમથી આમ નહીં થાય. ખાલી અહીંયા એટલું યાદ રાખજો, પાછું કોઈ કહે કે એ તે ક્યાં નહોતું કીધું. ઓકે, તો જોઈ લો. જો A, B અને C લેયરની ઊંડાઈ અપ્રોક્સિમેટ. પછી જેમ જેમ બુકો વાંચશો એમ એમ અલગ મળશે. પાછું એમ નહીં કહેતા તે તો આમ કીધું તું ને, તો અપ્રોક્સિમેટલી આમ જોઈ લો. ઓકે, અપ્રોક્સિમેટ એ લેયર છે ને, એ લેયર આટલું, એ 25 થી 30 સેન્ટીમીટર જેટલી ઊંડાઈ હોય. એ લેયરની ઊંડાઈ કેટલી હોય? 25 થી 30 સેન્ટીમીટરની ઊંડાઈ હોય. એટલે તમે સમજો કે અહીંયા મેં 30 સેન્ટીમીટર મૂક્યા, બરોબર? 30 સેન્ટીમીટર મેં અહીંયા મૂક્યું, તો અહીંયા 30 ની જગ્યાએ હું અહીંયા 3 મીટર લખું છું. અહીંયા 30 પણ પાછળ સેન્ટીમીટર, અહીંયા મેં લખ્યું 3 મીટર. તો 30 સેન્ટીમીટરથી લઈને 3 મીટર સુધી બી લેયર હોય. ઓકે, ટેકનોલોજી પણ ક્યારેક મજા બગાડી નાખે. ડન, ચાલો. તો બી લેયર હોય એ 30 સેન્ટીમીટરથી 3 મીટર સુધી, અને 3 મીટરની નીચે બધું જ. પછી કાંઈ જોવા ન જવાનું હોય, સી કેટલું હોય ને આર કેટલું હોય. આ બે લેયરની ડેપ્થ આવડવી જોઈએ. એ લેયર ક્યાં સુધી હોય? સપાટીના 0 સેન્ટીમીટરથી 25 થી 30 મીટર સુધી તમે ઊંડે જાઓ ત્યાં સુધી તમને જમીનનું એ લેયર જોવા મળે. એનાથી નીચે જાઓ 30 સેન્ટીમીટરથી 3 મીટર સુધી નીચે જાઓ તો તમને જમીનનું બી લેયર જોવા મળે. એટલે આપણે આમ યાદ રાખવાનું, 0 થી 30 અને 30 થી 3, પણ અહીંયા સેન્ટીમીટર ને અહીંયા મીટર. આ આપણું એ લેયર થઈ જાય, આ આપણું બી લેયર થઈ જાય. આટલું વસ્તુ ક્લિયર? હવે એટલું યાદ રાખજો કે જમીનમાં પરિપક્વ જમીન કોને કહેવાય અને અપરિપક્વ જમીન કોને કહેવાય. તો એટલું યાદ રાખો કે જે જમીનમાં આવા સ્તરો હોય એને અપરિપક્વ નહીં પણ પરિપક્વ જમીન કહેવાય. શું કામ પરિપક્વ જમીન કીધી? કે આ જમીન તમે જુઓ તો ખરા, આ ખડક હતો, આ તૂટ્યો એટલે આવું લેયર બન્યું, એના પછી આ લેયર બન્યું, પછી આ લેયર બન્યું. તો આ કાંઈ એક દિવસની ઘટના નથી, કરોડો વર્ષની ઘટના છે. એટલે આ જમીનને કહેવાય પરિપક્વ જમીન. પણ જે જમીનમાં હું એમ કહું કે આવા લેયર નથી, ખાલી આવું 1-2 લેયર છે, તેનો મતલબ એમ કે આ અપરિપક્વ છે. કેમ? કારણ કે તમારું પરિપક્વ ક્યારે થાય? ખડકો તૂટીને આવી સિચ્યુએશનમાં આવ્યા, હજુ તૂટીને આવું થશે, હજુ ઘસાઈને એકદમ બારીક કણ બનશે, તો એટલા લેયર બને ત્યારે પરિપક્વ થાય છે. પણ હું એમ કહું કે જમીનમાં એક લેયર છે અથવા તો લેયર નથી તો કહી દેવાનું આ જમીન અપરિપક્વ છે, કારણ કે એટલા લેયર બને ત્યારે પરિપક્વ થશે. ઓકે, એટલું ક્લિયર? ઓકે, ડન. આગળ હવે જો જમીન સ્તરો આપણે જોઈ ગયા. સોઇલ હેલ્થ કાર્ડ શું છે? તો જો સોઇલ હેલ્થ કાર્ડ છે ને, એટલું યાદ રાખજો કે ઓકે, સોઇલ હેલ્થ કાર્ડ જે છે એ 2015માં કૃષિ મંત્રાલયે બહાર પાડ્યું. એનું કામ શું છે? તો ખેડૂતોની જમીનનું સેમ્પલ લઈ
અને એમાં 12 જેટલા પેરામીટર ઉપર રિપોર્ટ આપે, જે રિપોર્ટ ખેડૂતોને દર 3 વર્ષ માટે કામનો છે. એટલે 3 વર્ષ માટે ખેડૂત પોતાની જમીનનું આંકલન કરાવીને 12 પેરામીટર ઉપરનો રિપોર્ટ લઈ શકે સોઇલ હેલ્થ કાર્ડ ઉપરથી. ક્લિયર? તો એટલું યાદ રાખજો, સોઇલ હેલ્થ કાર્ડ કઈ સાલમાં આવ્યું? 2015માં. કોણે બહાર પાડ્યું? કૃષિ મંત્રાલયે. એમાં શું લેવામાં આવે? જમીન સેમ્પલ લેવામાં આવે. કેટલા પેરામીટર ઉપર આપવામાં આવે? 12 પેરામીટર. અને એનો રિપોર્ટ આપવા માટે આ રિપોર્ટ ખેડૂતો કેટલા વર્ષ માટે કરાવી શકે? 3 વર્ષ માટે. એટલે 3 વર્ષ માટે એક રિપોર્ટ ચાલશે. એટલું યાદ રાખો કે આ કરંટ 2015નું હતું, પણ આ કરંટ આ જીવન બને, કારણ કે આ વસ્તુ હજુ પણ ચાલુ છે. અને આ વસ્તુ ખેડૂતો માટે બહુ ઇમ્પોર્ટન્ટ હોય, કારણ કે સોઇલ હેલ્થ કાર્ડથી ફાયદો એ થયો છે કે બધા રિપોર્ટમાં એવું આવે છે કે ખાતરની વપરાશ, ખાતરની માંગ વધતી જાય છે. બરાબર? ખાતરની માંગ વધતી જાય છે, કારણ કે વર્ષમાં પહેલાં 1 પાક લેવાતો એની જગ્યાએ હવે 2-3 પાક લેવાય છે બધી જમીનોમાં. સિંચાઈઓ સારી જગ્યાએ પહોંચી છે, એટલે વર્ષમાં 1 પાક લેતા હતા એની જગ્યાએ ખેડૂતો 2 પાક લે છે. એટલે વર્ષમાં એને 2 વખત ખાતરની માંગ જોઈએ. એટલે ખાતરની માંગ વધી, પણ જે તે પાક માટે ખાતરની જરૂરિયાતમાં ઘટાડો થયો છે. શું કામ? કારણ કે હવે ખેડૂતને જે પણ વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવા માંડ્યા છે જે ખેડૂત, એને એમ ખબર પડી ગઈ કે બીજાના ખેતરમાં યુરિયા નાખ્યું એટલે એને એટલો પાક ઉત્પાદન થયો, એટલે આપણે આંધળું અનુકરણ નથી કરવાનું કે આપણે યુરિયા નાખીએ એટલે આપણે પાક થાય. નહીં, હવે ખેડૂતો જે વૈજ્ઞાનિક ઢબે ખેતી કરે એમ જોવે કે ભાઈ મારી જમીનમાં યુરિયાનું આ મેં જોયું તો એમાં પ્રમાણે તો બરોબર છે તત્વ, તો મારે આની જેમ યુરિયાનું ખાતર નાખવાનું નથી. એટલે ખાતરની ડિમાન્ડ જે બિનજરૂરી વધતી હોય એને ઘટાડવા માટે સોઇલ હેલ્થ કાર્ડ બહુ ફાયદારૂપ છે. કારણ કે સોઇલની હેલ્થ કહી દે કે ભાઈ આ તત્વ તારે વધુ છે તો આ નથી નાખવાનું, ભલે બીજાએ નાખ્યું હોય. આ તત્વ ઓછું છે તો ભલે બીજો ન નાખતો હોય પણ તારે નાખવાનું છે. ક્લિયર? તો આ કોણ સમજાવે? સોઇલ હેલ્થ કાર્ડ. તો સોઇલ હેલ્થ કાર્ડ કેટલા પેરામીટર ઉપર છે? તો આ સવાલ આપણા પ્રિલિમ માટે છે. તો કેટલા? 12 પેરામીટર. તો 12 પેરામીટરો કેટલા છે જો જોઈ લોજો. આમ યાદ રાખવાનું. જો, એક તો જમીનની પીએચ જોવામાં આવશે. બરાબર? જમીનની પીએચ કેટલી છે. પછી શું બોલું છું? ઓસી, એસઈસી. શું બોલો? પીએચ, ઓસી, ઈસી. પીએચ કેટલી? ઓસી, ઈસી. ઓસી, ઈસી. ઓર્ગેનિક કાર્બન. એટલે આમાં એવું કહેવામાં આવે કે જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ કેવું છે. પછી ઈસી. ઈસી એટલે ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી માપવામાં આવે કે જમીન કેટલી ઇલેક્ટ્રિકલી કન્ડક્ટિવ એટલે સારી છે. એટલે ઇલેક્ટ્રિકલી કન્ડક્ટિવિટી કેવી સારી છે જમીન એ માપવામાં આવે. આમાં એ જોવામાં આવે કે જમીનમાં ઓર્ગેનિક કાર્બન કેટલું છે. આમાં એ માપવામાં આવે કે જમીનની નોર્મલ પીએચ 7 હોવી જોઈએ. 7 હોવી જોઈએ. તો એનાથી ઓછી છે કે એનાથી વધુ છે એનું માપન કરીને આપે. ક્લિયર? તો 12માંથી 3 ફેક્ટરમાં શું આવે? પીએચ, ઓસી, ઈસી. આટલું ક્લિયર? પછી આપણે પીકે મૂવી જોયું હતું. એમાં શું બોલતા હતા કે તું પીને આવ્યો છો, તું પીને આવ્યો છો. એટલા માટે હિન્દી મૂવીમાં શું બોલતા હતા? પીકે હે ક્યાં? પીકે આયા ક્યાં? એટલે તું પીને આવ્યો છે તો તમે જવાબ આપો છો નહીં, નથી પીને આવ્યો હું. નો પીકે. ક્લિયર? તો એનપીકે ત્રણેય સાથે રહેવા જોઈએ. એન એટલે નાઇટ્રોજન, પી એટલે ફોસ્ફરસ, કે એટલે પોટાશ, કે એટલે પોટાશ. એનપીકે. આટલું ક્લિયર? આ 3 સાથે રહેવા જોઈએ. બરાબર? પછી હું શું કહું છું? જો એમ એન ઝેડ એન, એમ એન ઝેડ એન, એમ એન ઝેડ એન, મેંગેનીઝ અને ઝિંક. પછી ફેસબુક, ફેબ, ફેબ્રુઆરીનો ફેબ ભેગો રાખવાનો. ફેબ, ફે એટલે લોખંડ, ફેરસ, લોખંડ, ફેરસ એની સંજ્ઞા થાય એફી. અને બી એટલે બોરોન, બોરોન. એટલું ક્લિયર? પછી કસ. શું બોલો? કસ. કસીને ભાવ કર.
કસ, કોપર, સલ્ફર. તો જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. તો તમને પૂછશે સોઇલ હેલ્થ કાર્ડમાં નીચેમાંથી કેટલા ફેક્ટરનું આંકલન કરવામાં આવે છે? 12 પેરામીટર. 12 પેરામીટર કયા કયા છે? તો એટલું યાદ રાખજો. પીકે એ ક્યાં? નો પીકે, એનપીકે. ફેસબુક અથવા તો ફેબ્રુઆરી યાદ રાખો. ફેબ, ફેરસ, બોરોન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ. કે એટલે પોટાશ. ક્લિયર? પોટાશની સંજ્ઞા છે કે. પછી પીએચ, એમાં શું કીધું? ઓસી, ઈસી, ઓર્ગેનિક કાર્બન, ઇલેક્ટ્રિકલી કન્ડક્ટિવિટી. ક્લિયર? પછી શું કીધું? કસ, કસીને કે કેયુ એટલે કોપર અને એસ એટલે સલ્ફર અને એફ એમએન ઝેડએન મેંગેનીઝ ઝિંક. આટલું ક્લિયર? ખાલી એટલું યાદ રાખજો, આને સોઇલ હેલ્થ કાર્ડમાં આને ફિઝિકલ પ્રોપર્ટી કહેવાય. જમીનની ફિઝિકલ પ્રોપર્ટી કહેવાય જમીનની. પછી એનપીકે છે ને એને મેક્રોન્યુટ્રિયન્ટ કહેવાય. મેક્રોન્યુટ્રિયન્ટ. જો એટલું યાદ રાખજો, મેક્રોનો મિનિંગ થાય મોટું, મેક્રોનો મિનિંગ થાય મોટું અને માઇક્રોનો મિનિંગ થાય નાનું. મેક્રોનો મિનિંગ થાય મોટું અને માઇક્રોનો મિનિંગ થાય નાનું. તો આ જે છે ને પીએચ, ઓસી ને ઈસી એ કોઈ ન્યુટ્રિયન્ટ નથી. એટલે એને જમીનની ફિઝિકલ પ્રોપર્ટી કહેવાય. તો આપણે 12માંથી 3 કાઢી નાખો એટલે 9 થાય. કેટલા થાય? 9 વધે. તો 9 પેરામીટર જે છે ને એ ન્યુટ્રિયન્ટ છે. તો એમાં એનપીકે છે ને એને મેક્રોન્યુટ્રિયન્ટ કહેવાય. એટલે કે જમીનના મહત્વના ન્યુટ્રિયન્ટ છે જેને વનસ્પતિને બહુ જ ડિમાન્ડ હશે તો એને મેક્રોન્યુટ્રિયન્ટ કહેવાય. એનપીકે. આટલું ક્લિયર? પછી એસ છે ને એસ એને સેકન્ડરી ન્યુટ્રિયન્ટ કહેવાય. એટલે શું કે નો હોય તોય ચાલે, ગૌણ ન્યુટ્રિયન્ટ. તો એસ ને કહેવાય સેકન્ડરી ન્યુટ્રિયન્ટ સલ્ફર. આટલું ક્લિયર? તો 3 અને 1 4 થઈ ગયા. એની સિવાયના જે છે ને એ બધાને માઇક્રોન્યુટ્રિયન્ટ કહેવાય. ક્લિયર? કે જે જમીનમાં વનસ્પતિ માટે બારીક માત્રામાં જરૂરિયાતવાળા તત્વો, માઇક્રોન્યુટ્રિયન્ટ. એટલે શું? જો એનપીકે તો મેક્રોમાં વહી ગયું. પછી પીએચ, ઓસી, ઈસી એ ન્યુટ્રિયન્ટ નથી, એ ફિઝિકલ પ્રોપર્ટી છે જમીનની, એ જતું રહ્યું. એસને આપણે કાઢી દીધું સેકન્ડરી એટલે એસ. સેકન્ડરીનો સ્પેલિંગ આમ લખાય ને તો સેકન્ડરીમાં એસ, તો એસ સલ્ફર ગયું. બાકીનું જે વધ્યું એ બધું માઇક્રો. મેંગેનીઝ માઇક્રો, ઝિંક માઇક્રો, ફેબ્રુઆરીનો ફેરસ માઇક્રો, બી બોરોન માઇક્રો, સી કોપર માઇક્રો. એટલું યાદ રાખવાનું, 2 ધાતુ માઇક્રોમાં આવે છે, એક લોખંડ ને એક કોપર. તો આ સોઇલ હેલ્થ કાર્ડ કરી લો એટલે જમીનનો સવાલ આમથી આમ થાય નહીં. અપ ટુ ડેટ આપણી પાસે જવાબ રહેશે. આટલું ક્લિયર? હવે ખાસ જે કહું છું ને એ ધ્યાનમાં રાખી લો. એટલે આપણે જમીનનો આગળનો પોર્શન આપણે કમ્પ્લીટ કરી દીધો. પાછળ જે આવશે એ તમારે જે પ્રિલિમમાં સવાલ પૂછાય ને વધુ પ્રમાણમાં જમીન કઈ કાળી જમીન કે કાપવાળી જમીન અને એ બધા જે સવાલ પૂછાય છે બધા આપને આવડશે. એ બીજા પાર્ટમાં આવશે. ખાલી અહીંયા એક પાર્ટ કહી દઉં છું, એ ધ્યાનમાં રાખી લોજો. જમીનની ઓકે, જમીન છે જમીન, એની પીએચ નોર્મલ 7 કહેવાય. જો જમીનની પીએચ 7 થી ઘટે અને 3 કે 2 કે 4 કે 5 થઈ તો એ જમીનને એસિડિક જમીન કહેવાય. જો જમીનની પીએચ વધે 7 થી તો એ જમીનને ક્ષારીય જમીન કહેવાય. ક્ષારીય જમીનના 2 ભાગ આવશે, સલાઇન અને આલ્કલાઇન. તો ક્ષારીય જમીનની પીએચ 7 થી ઉપર જ હોય, પણ 7 થી 8.5 જેટલી પીએચ થાય ક્ષારની તો એને સલાઇન જમીન કહેવાય. અને 8.5 થી પણ પ્લસ
પીએચ થઈ જાય તો એને કહેવાય આલ્કલાઇન જમીન. તો 7 જમીનથી ઓછી પીએચ આપે તો કહેવાનું આ જમીન એસિડિક છે. 7 થી વધુ પીએચ આપે તો કહેવાય ક્ષારીય. અને થોડી હાયર લેવલની તૈયારી કરો તો સલાઇન ને આલ્કલાઇન વચ્ચેનો ડિફરન્સ આવડવો જોઈએ. હું તમને આગળ ભારતની જમીનના પ્રકારમાં તમને આનો બેમાં કેવા તત્વો હોય એ હું તમને ભણાવીશ. ક્ષાર જ હોય પણ બેમાં અલગ અલગ ક્ષારના પ્રકાર હોય એટલા માટે પીએચમાં ડિફરન્સ આવે. તો ખાસ યાદ રાખજો, એસિડિક જમીનનું વ્યવસ્થાપન કરવું હોય ને તો એમાં એવી વસ્તુ નખાય કે જે ક્ષાર હોય, જે ક્ષાર હોય એવી વસ્તુ નખાય. તો એટલું યાદ રાખો કે ચૂનો મેં તમને હમણાં જ કીધું હતું કે ચૂનો ક્ષાર છે, ક્ષાર. તો એસિડિક જમીનના વ્યવસ્થાપનમાં એવું ખાતર નખાય કે જેમાં ચૂનાનું તત્વ હોય. આટલું ક્લિયર? અને ક્ષારીય જમીનમાં એવું તત્વ નખાય કે જે એસિડિક પ્રોપર્ટી ધરાવતું હોય. તો જીપ્સમ, સલ્ફર, પાયરાઇટ અને આગળ મેં તમને કીધું હતું કે જૈવિક સડેલો પદાર્થ. યાદ કરો, હ્યુમિક એસિડ વાળું મેં તમને કીધું હતું. પછી ભૂલી જાઓ તો જૈવિક સડેલો પદાર્થ તેમાં શું શું હોય? ડાંગરનું ડુંડું, પછી વનસ્પતિની છાલ લઈ લો, સડેલું શાકભાજી છે, ફળ છે, એ બધું જમીનમાં નાખો એટલે વિઘટન થઈને હ્યુમિક એસિડ છૂટું પડે. તો એસિડ છૂટું પડે એને એસિડિક જમીનમાં ન નખાય. એને કઈ જમીનમાં નખાય? ક્ષારીય જમીન. તો ક્ષારીય જમીનના વ્યવસ્થાપનમાં શું શું કરાય? એક પાયરાઇટ જેવી વસ્તુ આવે એ નખાય, સલ્ફર જેવી વસ્તુ આવે એ નખાય, જીપ્સમ જેવી વસ્તુ આવે એ નખાય. ખાસ યાદ રાખજો, બધા વિદ્યાર્થીને જીપ્સમ ખબર જ હોય છે જે સારી તૈયારી કરે છે. અમુક વિદ્યાર્થી જ એવા હોય કે જેને આ વસ્તુની ખબર હોય. તો હવે પેપરના લેવલ હાઈ થાય છે એટલે આ વસ્તુ આપણે યાદ રાખવી જોઈએ. ઓકે, જમીનનો પહેલો પાર્ટ પૂરો થયો. જો તમને આવું બધું ગમતું હોય ને તો તમારો પ્રતિભાવ આપજો. તમારી પાસેથી મારે બીજું કાંઈ લેવાનું નથી. તમારા પ્રતિભાવની જ રાહ જોઈને બેઠો હોવ કે હું ભણાવું છું, હું મહેનત કરું છું, તો તમને પસંદ આવે છે? તમને પસંદ આવતું હોય તો તમારો રિવ્યૂ જરૂર શેર કરજો. મારે દુનિયાના સર્ટિફિકેટની કોઈ જરૂર નથી. મારો જે વિદ્યાર્થી મિત્ર મને જોવે છે, મારે એના જ સર્ટિફિકેટની જરૂર છે. મારે દુનિયાના સર્ટિફિકેટની જરૂર નથી. તો તમને જો આ બધી વસ્તુ પસંદ આવતી હોય તો જરૂરથી તમારો પ્રતિભાવ મને મોકલજો. જરૂરથી તમે એને તમારા મિત્રને શેર કરજો. જરૂરથી આપણે આ મુહિમમાં વધુને વધુ મિત્ર જોડાય એવી તમે પ્રતિભાવ આપજો. અને હું એવી આજીજી નથી કરતો કે ન ગમ્યું હોય તોય તમારે કહેવાનું. ન ગમ્યું હોય તો બીજા વિદ્યાર્થીને એમ કહેજો કે જોતો નહીં હો, તારો સમય બગાડશે. દિલથી અને ઈમાનદારીથી જણાવજો. ક્લિયર? કારણ કે કોઈનો સમય બગાડવાનો કોઈને અધિકાર નથી. એટલે જો તમને જોતા જોતા એવું લાગે કે આ સમય વેસ્ટ ઓફ ધ ટાઈમ છે તો કોઈ પણ મિત્રને કોઈ દિવસ મારા પ્લેટફોર્મ ઉપર આવવા માટે પ્રેરતા નહીં. એને ના જ પાડી દેજો કે વેસ્ટ ઓફ ટાઈમ કરવા જવું હોય તો ત્યાં જજે. અને જો તમને સારું લાગતું હોય તો જેટલા પણ બને એટલા વિદ્યાર્થીને આપણી સાથે મુહિમમાં જોડો. કારણ કે હવે કોમ્પિટિટિવ એક્ઝામનો યુગ આખો અલગ આવવાનો છે. હવે જૂના પેપર સેટ કે જૂના નાના નાના સેન્ટેન્સો કરીને કોઈ એક્ઝામ પાસ થવાની નથી. એટલે નાના એવા પેપર સોલ્યુશનથી કશું થવાનું નથી. જેટલો બને એટલો બેઝ તમારો મજબૂત કરજો. કારણ કે આતામાં જા સટકેલી સાહેબ, તમે ક્લાસ 3ની તૈયારી કરતા હશો પણ જો સરસ યાદ રાખશો ને, એવું નથી કે હું ભણાવું, એવું કોઈ પણ વ્યક્તિ જે ડિટેલમાં ભણાવતો હોય, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પ્લેટફોર્મ ડિટેલમાં ભણાવતો હોય એને જુઓ. કારણ કે આવનારી એક્ઝામમાં કોઈ વસ્તુ સરળ નથી. અને એટલું યાદ રાખજો, તમે એવું ટીક મારીને આવો ને કે ગુજરાતનો દરિયા કિનારો 1600 કિલોમીટર લાંબો છે તો એમાં ખુશ ન થવાનું હોય. કારણ કે 5 લાખ પેપર હશે ને તો 5 લાખ પેપરમાં એ ટીક મારેલું હશે. જે સવાલ અઘરા હોય ને એ ટીક મારીને આવો ને ત્યાં ખુશ થવાનું. ત્યાં તમને ખબર પડી જવી જોઈએ
કે અહીંયા લાખો વિદ્યાર્થીએ ટીક નહીં માર્યું હોય, અને માર્યું હશે તો ખોટું માર્યું હશે. ક્લિયર? તો આવો ડિટેલમાં ભણીએ. આપણી ભણતર સિરીઝનો એ જ ગોલ છે. થોડું વહેલું કે મોડું થશે, પણ જ્યારે હું એમ કહીશ કે ભણતર સિરીઝ પૂરી, ત્યારે હું એમ કહીશ કે આ પેપરને આવવા દો, અઘરા પેપર કાઢવા દો, વાંધો આવશે નહીં. જય હિન્દ, જય ભારત.